પિતા પરમેશ્વર, ખૂબ ખૂબ આભાર આજના દિવસ બદલ, આ માનવ જીવનની ભેટ બદલ. આજનો આ દિવસ આપને સમર્પિત રહે તે માટે પવિત્ર રાખ્યો છે. અને અત્યારે પ્રભુ આપે અમને સૌને આ તક આપી છે, આ અવસર આપ્યો છે અહીં તમારા નામે એકઠા થવા માટે. અને પ્રભુ ઈશુ, તમે કહો છો કે જ્યાં 2 કે 3 મારા નામે ભેગા થાય છે ત્યાં હું તેમની વચ્ચે હાજર જ છું. અહીં પુનરુત્થાન પામેલા ઈશુ, આજે તમારા નામને જે દિવસ સમર્પિત થયો છે એ દિવસના ઉત્તરાર્ધમાં અમે જ્યારે ભેગા થયા છીએ ત્યારે પ્રભુ તમારી કૃપા અમારા સૌ ઉપર વરસો. જે કોઈ આ સંદેશો સાંભળવાના છે, જે કોઈ બોલનાર છે, એ સર્વ ઉપર પ્રભુ આપનો આશીર્વાદ સતત વરસતો રહો. કારણ કે આપના શબ્દ, આપની વાણી એ જ અમને તારણ આપનાર છે, અમારો ઉદ્ધાર કરનાર છે. કારણ કે પ્રભુ મુખે નીકળેલો શબ્દ પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વિના પાછો આવતો નથી. એ પ્રભુ, આપે કહ્યું હતું કે મને વળગી રહેશો નહીં. મગદલાની મરિયમને જ્યારે આપે પુનરુત્થાન પછી દર્શન આપ્યા હતા ત્યારે કહ્યું હતું, મને વળગીશ નહીં, મને પિતા પાસે જવા દે. જેથી કરીને, અને પ્રભુ તમે ઉપર પિતા પાસે ગયા તેથી જ પવિત્ર આત્મા, સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા અમારા ઉપર ઉતરી આવ્યો કે જે અમને આપે જે શીખવ્યું હતું તે તરફ દોરી જશે. અને તેથી સંત યોહાને કહ્યું છે કે તમને કોઈ શિક્ષકની જરૂર નથી, પરંતુ તમારી અંદર રહેલો પવિત્ર આત્મા જ તમને દોરવણી આપશે, તમને શીખવશે. હે પવિત્ર આત્મા, અત્યારથી આ ક્ષણેથી જ અમે અમારા શરીર, અમારા મન, અમારા હૃદય, અમારી વાણી, વિચાર, વર્તન તમામ તમારા હાથમાં સમર્પી દઈએ છીએ. હે પ્રભુ ઈશુ, તમે જે પવિત્ર લોહી શુક્રવારના દિવસે વહાવ્યું હતું એ પવિત્ર લોહીનો હું એક સજીવ, નિર્જીવ તમામ વસ્તુઓ પર છંટકાવ કરું છું. જેથી કરીને જે કોઈ નકારાત્મક પરિબળો હોય, સ્થૂળ વૃત્તિ હોય, સ્વાર્થ, ઈર્ષ્યા, કોઈ પણ પ્રકારની નકારાત્મક લાગણી હોય, કોઈ પણ પ્રકારની ઈશુ વિરોધી પરિબળો હોય, તે તમામ અત્યારે જ આપના પવિત્ર લોહીમાં ઢાંકી દઉં છું તેમને, જેથી તે સર્વે જઈને ઈશુના પગ ચરણોમાં જાય અને ઈશુને તેની સાથે જે યોગ્ય લાગે તે રીતે તેને કરે. અને પ્રભુ આપના પવિત્ર આત્માને અમારા ઉપર મોકલી આપો, જેમ પ્રેષિતો ઉપર મોકલી આપ્યો હતો, કે જેથી કરીને તેઓ પૃથ્વીના છેડા સુધી આપનો શુભ સંદેશ, એ લોકો નિર્બળતાથી ભરપૂર હતા, ડરી ગયેલા લોકો હતા, જાણતા ન હતા, પરંતુ આપનો પવિત્ર આત્મા આવવાથી એ લોકો યરૂશાલેમ, સમરિયા, યહૂદિયા, પૃથ્વીના છેડા સુધી, સમયના છેડા સુધી આપના શુભ સંદેશનો પ્રસાર કરતા રહેશે અને કરે છે. એ જ રીતે પ્રભુ અમને સૌને આપના પ્રેષિત બનાવો અને સૌને પવિત્ર આત્માથી ભરપૂર કરો, જેથી કરીને કોઈ આળસ, શિથિલતા, એવી કોઈ નકારાત્મક લાગણી ઊભી ન થાય. આપનો એક શબ્દ, જેમાં આપણે પેલા પુરુષને, બહેરા પુરુષને કાનમાં આંગળી નાખીને તમે તેને એફાતા કહીને કહ્યું હતું કે તું સાંભળતો થા, એ રીતે પ્રભુ પવિત્ર આત્મા રૂપી તમારી આંગળી અમારા આત્મિક કાનોમાં નાખો, જેથી અમારા કાન ઉઘડે, અમારા અંતર ઉઘડે, અમારા અંતરમાં પ્રકાશ થાય અને અમારી ઈચ્છા પ્રમાણેનું નહીં, પરંતુ તમે જે પૂર્ણ સત્ય પહોંચાડવા માંગો છો તે સર્વ સુધી પહોંચે. આ પ્રાર્થના હે પરમપિતા અમે અમારા આત્મામાં પ્રભુ ઈસુ દ્વારા કરીએ છીએ. આમીન. આમીન. ઈસુની જય. ઈસુની જય. Okay. Yes, brother. Shall we go ahead? Okay. Yes, Yes. brother. એક ગયા વખતે આપણે જે જોયેલું એનું બહુ ઝડપથી પુનરાવર્તન આપણે કરી લઈએ, એક ક્વિક વ્યૂ. તો ગયા વખતે આપણે જે પ્રથમ શામ્યુએલનો બીજો ભાગ જોયેલો અને એમાં મુખ્યત્વે આ બાબતો ઉપર આપણે કેન્દ્રિત કર્યું હતું કે એલી નામના પુરોહિતના 2 સંતાન, જે પુરોહિત હતા એ કેવા શિથિલાચારી અને અનૈતિક આચરણવાળા હોય છે, અને એના કારણે માત્ર તેમને ભોગવવાનું આવે છે એટલું જ નહીં, સમગ્ર ઇઝરાયલના સમુદાય ઉપર એની ખરાબ અસર પડે છે અને પરિણામે ફલિસ્તીઓ સામેના યુદ્ધમાં તેઓ ખરાબ રીતે હારી જાય છે. અને આપણે ત્યાં જોયેલું કે કરાર મંજૂષાની ઉપસ્થિતિ હોવા છતાં, આ પાપની હાજરી હોવાના કારણે, આ પાપનું પ્રાયશ્ચિત નહીં થયું હોવાના કારણે, આ પાપનું નિવારણ નહીં થયું હોવાના કારણે માત્ર આ બંને જણ, પિનેહાસ અને હોફની, એ બંને આ યુદ્ધમાં માર્યા જાય છે. તેના પગલે પગલે તેના આઘાતજનક અને કરાર મંજૂષાને દુશ્મનો પચાવી પાડે છે. એવા આઘાતજનક સમાચાર સાંભળીને વયોવૃદ્ધ એલી પણ મૃત્યુ પામે છે. તેની સ્ત્રીને કસમયે પ્રસૂતિ થાય છે, એટલે કે તેની પુત્રવધૂને. આ બધો દુઃખદ ઘટનાક્રમ આપણે જોયો. અને એ પછી શામુએલ કઈ રીતે
લોકોને બચાવે છે. એક સાચા પૈગંબરની જેમ તે ઉપવાસ, મધ્યસ્થ પ્રાર્થના એ વગેરે દ્વારા તે કઈ રીતે ઈશ્વરની પ્રજાને સાચા માર્ગે દોરી જાય છે. અને આપણે જોયેલું કે ત્યાર પછી પલિસ્તીઓ જ્યારે યુદ્ધ કરવા જાય છે અને માત્ર ઈશ્વર તેના ગર્જના જેવા અવાજથી એ સૌને રફે દફે કરી નાખે છે. અને ત્યારે આપણે ગઈ વખતે 3 સી પણ જોયેલા કે આત્મિક લડાઈમાં જીતવું હોય તો 3 સી. એ પેલો સી હતો કરેજ, ઇંગ્લિશમાં આપણે કીધેલું કરેજ વિથ ફેથ, એટલે કે હિંમત સાથેની શ્રદ્ધા. કમ્યુનિયન અથવા તો કન્ટિન્યુઅસ પ્રેયર, એટલે કે ઈશ્વર સાથેની એકાત્મકતા સતત અવિરત પ્રાર્થના દ્વારા. અને ત્રીજું હતું તે કન્વર્ઝન, રિપેન્ટન્સ, હૃદય પરિવર્તન, આપણી આંતરિક વૃત્તિઓનો બદલાવ. આ 3 મુદ્દાઓ આપણે ત્યારે જોયેલા. અને સાથે સાથે ત્યાર પછી 8મા અધ્યાયમાં આપણે એ પણ જોયેલું કે કઈ રીતે સુખ શાંતિના દિવસોમાં ઇઝરાયલ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યું છે. પણ એ દરમિયાન આપણે જોયેલું કે શામુએલ વયોવૃદ્ધ થતા જતા હતા અને એલીની જેમ તેના પુત્રો પણ યોગ્ય પાકતા નથી. તેઓ પણ અપાત્ર હોય છે અને તેઓ પણ લાંચ વગેરે લેતા હોય છે, અનૈતિક જીવન જીવતા હોય છે. પરિણામે ઇઝરાયલના લોકો રાજાની માંગણી કરે છે. અને એ બાબત ઉપર આપણે ખાસ ધ્યાન કે ભાર મૂક્યો હતો કે આપણો એકમાત્ર સાચો રાજા પરમેશ્વર પોતે છે, ચેતન સ્વરૂપ પરમેશ્વર. એટલે એનો અર્થ એવો નથી કે આપણા ઉપર જે કોઈ સત્તા છે, રાજકીય સત્તા, આપણે ઈશ્વરની કૃપાએ જે દેશોમાં આપણે રહીએ છીએ ત્યાંની સ્થાનિક સરકારોને આપણે સંપૂર્ણપણે આજ્ઞાધીન છીએ, પરંતુ હૃદયથી આપણા હૃદયરૂપી સિંહાસન ઉપર તો એકમાત્ર રાજેશ્વર ચેતન સ્વરૂપ પરમેશ્વર સિવાય અન્ય કોઈ વિરાજમાન થઈ શકે નહીં. અને ઇઝરાયલની પ્રજાના દાખલામાંથી આપણે જોવાનું છે, સમજવાનું છે કે આ પ્રજાએ રાજાની માગણી કરી. શામુએલ એક સાચો ઈશ્વરનો પૈગંબર હતો, ઈશ્વરનો નબી હતો. અને નબી કે પૈગંબર કોને કહીશું? જે ઈશ્વરનું મન જાણે છે, ઈશ્વરની ઈચ્છા જાણે છે, ઈશ્વરની આજ્ઞા જાણે છે. એની પોતાની અંગત રીતે બિલકુલ સંમતિ નથી હોતી કે આ પ્રજાને રાજા મળે, કારણ કે તેને એના ભયસ્થાનો ખ્યાલ હોય છે. પરંતુ ઈશ્વર પાસે વિનવણી કર્યા પછી અને આ પ્રજાના દુરાગ્રહ, હઠાગ્રહને વશ થઈને છેવટે રાજા નીમવાનું નક્કી કરે છે. આ બધી બાબતો આપણે જોયેલી કે કયા સંજોગોમાં શામુએલ રાજાની નિમણૂક કરવા તૈયાર થાય છે. હા, ગયા વખતમાં એક બાબત જે સ્પષ્ટ કરવાની રહી ગઈ હતી, એક નાનો મુદ્દો પરંતુ મહત્વનો મુદ્દો, એ છે કે હોફની અને પિનહાસ, એ બે છોકરાઓ હતા એલીના, પુરોહિતના દીકરાઓ, પોતે પણ પુરોહિત હતા. તેમ છતાં પણ તેમનું આચરણ બરાબર નહોતું અને પરિણામે તેઓ માત્ર પોતાના કુટુંબ માટે દુઃસ્વપ્ન સમાન બને છે એટલું જ નહીં, સમગ્ર ઇઝરાયલ માટે તેઓ ખરાબ સમાચાર રૂપી બની જાય છે. અને તેથી એક ખાસ વસ્તુ આપણે સૌએ સમજવાની છે કે એક ઈશુપંથી તરીકે આપણે અન્ય માટે ખરાબ દાખલો કે ખોટો દાખલો પૂરો પાડવાનો નથી. આપણે જ્યારે 10 આજ્ઞાઓ જોઈએ છીએ કે 10 આજ્ઞાઓમાં એમાંની એક આજ્ઞા છે ખૂન કરવું નહીં. ખૂન કરવું નહીં નો માત્ર આપણે કદાચ આપણે કોઈનો આપણે શારીરિક રીતે ખૂન તો કરતા નથી જ કરવાના, કે કોઈ વ્યક્તિને જઈને આપણે મારી નાખીએ. પરંતુ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુએ આનો ખુલાસો આપેલો કે તું તારા ભાઈ ઉપર બિનજરૂરી ગુસ્સો કરશ તો પણ કરે છે તો પણ એ ખૂન કર્યું કહેવાય. બિનજરૂરી કે ગેરવ્યાજબી ગુસ્સાની વાત છે. સાથે સાથે તમે કોઈ વિશે પૂરું જાણ્યા સમજ્યા વગર એની બદબોઈ કરો છો, કેરેક્ટર એસેસિનેશન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ, કે એ વ્યક્તિનું આખું જીવન કે એની છાપ ખરાબ થઈ જાય, પ્રતિભા ભૂસાઈ જાય, એવું આપણે કૃત્ય કરીએ. અને ત્રીજું, ખાસ કરીને જ્યારે આપણે શુભ સંદેશના પ્રચારકો હોઈએ, પ્રસારકો હોઈએ, પુરોહિત હોઈએ, આવી બધી જવાબદારી ભરી પદવીઓ ઉપર આપણે બેઠા હોઈએ અને ત્યારે આપણા ખરાબ જીવન થકી, આપણા વગર વિચારેલા કે અણવિચારેલા વર્તન થકી જો કોઈ આત્મા ધર્મથી વિમુખ થાય, ઈશ્વરથી દૂર જતો રહે, તો એ કારણ કે આત્માને કાયમી નુકસાન થઈ જાય છે અને પરિણામે આપણને એનું ખૂન કરવા બરાબરનું આપણા પર કલંક લાગી શકે છે. કારણ કે પ્રભુ ઈસુ કહે છે કે તેનાથી નહીં ડરતા જે તમારા શરીરને ખતમ કરી શકે છે, પરંતુ એનાથી વધુ સાવધ રહેજો જે તમારા શરીર સાથે સાથે તમારા આત્માને પણ ખતમ કરી નાખે છે. તેથી પ્રભુ ઈસુમાં આવ્યા પછી પહેલા આપણું જીવન કદાચ એકદમ યોગ્ય ન હોય, એ સમજી શકાય એવી વાત છે. પરંતુ ઈસુનો સ્વીકાર કર્યા પછી, ઈસુના એલચી તરીકે, ઈસુના સંદેશવાહકો તરીકે આપણે જ્યારે જતા હોઈએ ત્યારે આપણું જીવન અન્ય માટે પ્રેરણારૂપ હોવું જોઈએ. કારણ કે પ્રભુ ઈસુએ કીધેલું, તમે ધરતીનું લૂણ છો, તમે જગતના દીવા છો. જો લૂણ જ અલૂણું થઈ જશે તો એને કચડી નાખવામાં આવશે પગ નીચે, કેમ કે એનો કોઈ અર્થ જ નથી. એ એનું પોતાનું કાર્ય બજાવી શકતો નથી.
તેથી આપણે જે કોઈ એક સામાન્ય ઈશુપંથી માટે પણ આ વાત લાગુ પડે છે, પરંતુ જે લોકો વધુ જવાબદારી ભર્યા પદે છે, ખાસ કરીને પુરોહિતો કે જે લોકો સંન્યસ્ત વર્ગ છે, જે લોકો પ્રભુને સંપૂર્ણપણે સમર્પિત છે, એવા લોકોએ તો પોતાના વર્તનથી ક્યાંય સ્કેન્ડલ ઊભું ન થાય કે અન્ય લોકોને કોઈ એવી જાતનું ખોટું પ્રેરણારૂપ કે દુષ્પ્રેરણા ન મળે, એ બાબતે આપણે ખાસ સાવધ રહેવાનું છે. અહીં આ બંને પુરોહિતના દીકરાઓ જે પોતે પણ પુરોહિત હતા, તેમણે તેમનું ખરાબ જીવનના કારણે તેઓ કેટલી મોટી આપત્તિ નોતરી લાવે છે કે ધાર્મિક રીતે, રાજકીય રીતે, કૌટુંબિક રીતે અને અંગત રીતે બધું ખતમ થઈ જાય છે. ઇઝરાયલનું નાક કપાઈ જાય એ કરાર મંજૂષા પણ સામા પક્ષે જતી રહે છે, પરંતુ કરાર મંજૂષામાં ઈશ્વરની હાજરી હોવાથી એ ઈશ્વર તો પોતાનું કાર્ય ચાલુ જ રાખે છે. પ્રજા ગમે તેવી પાકે, ઈશ્વર કદી હારતો નથી. હવે આપણે આગળ વધી એક આ નાના મુદ્દા પરની ચર્ચા કર્યા પછી હવે આજે આપણે 8મા અધ્યાયમાં જે ગઈ વખતે વસ્તુઓ જોયેલી કે રાજાશાહી માટેની એ પ્રજા માંગણી કરે છે, અને કારણ કે બીજું પણ ખાસ નોંધજો કે એ લોકોને રાજા શા માટે જોઈએ છે, કારણ કે આજુબાજુના બધા દેશો જે હતા, વિધર્મી દેશો, બિન યહૂદી દેશો હતા, ત્યાં રાજાશાહી હતી. અને સીધી વાત છે કે આપણે આપણી આસપાસની પ્રજાનું અનુકરણ કરતા જોઈએ છીએ, પણ આપણે જ્યારે આપણી આસપાસની પ્રજાનું અનુકરણ કરીએ ત્યારે હંમેશા એ વાત યાદ રાખવાની હોય છે કે એમના જે રિવાજો છે, એમની જે રીત રસમો છે, એ ખરેખર ઈશ્વર પ્રેરિત છે. આંધળું અનુકરણ કોઈનું પણ કરવાનું હોય નહીં. બ્લાઇન્ડ ઇમિટેશન મસ્ટ નોટ બી ડન. વગર વિચારે કે વિવેક રાખ્યા વગર, સારા નરસાનો વિવેક રાખ્યા વગર આંખ મીચીને કોઈ પણ રિવાજને કે કોઈ પણ પરંપરાને સ્વીકારી લેવાની નથી. જો એવું થાય તો ઇઝરાયલના આપણે ભવિષ્યમાં હાલત જોઈશું કે એ લોકોએ ઈશ્વર ઉપર વિશ્વાસ મૂકવાના બદલે માણસરૂપી રાજામાં વિશ્વાસ મૂક્યો, અને પરિણામે દાવીદ પછીના આપણે જાણીએ છીએ સોલોમનનો શરૂઆતની કારકિર્દી સારી રહી, ઘણી જ પ્રશંસનીય રહી, પરંતુ તે પછીના રાજાઓ નબળા આવતા ગયા, રાજ્યના ટુકડા થયા, મૂર્તિ પૂજા શરૂ થઈ ગઈ, ઘણું બધું ખરાબ થયું. અને તેથી આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે કે આપણે જે વર્ગની આસપાસ, બહુ જ સાચી વાત છે કે ઈશુપંથી તરીકે આપણે બહુ નાની સંખ્યામાં છીએ સંખ્યાની દ્રષ્ટિએ. માત્ર એટલું જ નહીં, આખી દુનિયામાં ભલે આપણે અબજોની સંખ્યામાં કહેવાતા હોઈએ, પરંતુ સાચા ઈશુપંથી કે પ્રભુને માર્ગે ખરેખર ચાલનારા વફાદારો તો બહુ થોડા હશે. અને એ વફાદારોએ ડગલે ને પગલે એ ધ્યાન રાખવાનું છે કે તમે તમારી આસપાસનો પ્રવાહ જોઈને એ પ્રવાહ સાથે તણાવા ના મંડો. જો તમે એ રીતે તણાવા માંડશો, તમે એમની અક્કલે ચાલવા જશો, અક્કલ વગરની નકલ કરશો તો બરબાદ થઈ જશો. કારણ કે ઈશ્વરનો બહુ સ્પષ્ટ આદેશ છે કે તમારે એ પ્રજા જેવું કરવાનું નથી. એ પ્રજાના પુષ્કળ કુરિવાજો, તો આપણે ઐતિહાસિક રીતે જોઈએ તો જંતર મંતરથી માંડીને પોતાના પુત્ર પુત્રીઓની બલિ ચડાવી, બીજું પણ અનેક રીતે વિકાર, વાસના ભર્યું અને ખૂબ જ અનૈતિક જીવન બાબિલોન વગેરેની પ્રજા જીવતી હતી. અને ઈશ્વરની પ્રજાએ તેના વચ્ચે રહીને પોતાનું પવિત્ર, ઈશ્વર તરફી નિષ્ઠાવાન જીવન જીવવાનું હતું. અને તેથી ઈશ્વરે વારંવાર ચેતવણી આપી કે હું તમારો રાજેશ્વર છું, પરંતુ આ પ્રજા હવે ઈશ્વરનો માર્ગ છોડી દુનિયાદારીના માર્ગે ચાલવા નીકળી છે. મેં ઘણી વખત કીધેલું છે આ મંચ ઉપરથી કે એક ઈશુપંથી તરીકે દુનિયા કે સંસાર આપણા વિશે શું વિચારે છે, હા, એની ટીકામાં કે આલોચનામાં કોઈ તથ્ય હોય તો અલગ વાત છે, બાકી દુનિયા સાથે બાંધછોડ કરવાની નથી. ટુ સાઉન્ડ પોલિટિકલી કરેક્ટ, કે ભાઈ નહીં તો લોકો આપણને જૂનવાણી ગણાવશે, કે લોકો એવું કહેશે કે આ લોકો તો જડ છે, હજી જૂની પુરાણી વસ્તુઓમાં માને છે. એના માટે કરીને આપણે સંસાર સાથે, કારણ કે જે સંસાર સાથે મૈત્રી કરે છે તેમાં પિતાનો પ્રેમ વસતો નથી, સંત યોહાનના શબ્દો. અને તેથી કરીને આ બાબતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. લોકોને રાજી રાખવાનો પ્રયત્ન કરવાનો આપણે જરૂર નથી. ઈશ્વરને રાજી રાખો, અને જો ઈશ્વર સાથે બધું સુમેળ ભર્યું હશે તો આપોઆપ જે સત્યના પંથે છે એ તમારી વાણી સમજશે, એ તમને તમારા પાછળ આવવાના જ છે. હવે અને જ્યારે રાજાશાહી આપતી વખતે શામુલને ખાસો ખચકાટ હોય છે કે ભાઈ આ યોગ્ય માગણી નથી, તેમ છતાં પણ એ મને કમને, અને ઈશ્વર કહે છે કે આ લોકોએ આજે તને નથી તરછોડ્યો, મને તરછોડ્યો છે. તું તો માત્ર મારું માધ્યમ છે, મને તરછોડ્યો છે, કારણ કે આ પ્રજા હવે મારા કહેવા પ્રમાણે ચાલતી નથી. અને ઈશ્વરને અનુભવ છે કે આ પ્રજા ઇજિપ્તમાંથી તેમને બહાર કાઢ્યા, વારંવાર ચમત્કારો પરચાવ જોયા, પરંતુ એ પ્રજા ઠેરની ઠેર. અને તેથી શામુએલ એમને બધી વસ્તુ, એમને ચિતાર પણ આપી દે છે કે તમે જો આ રાજાશાહી માંગશો તો એની તમારે કઈ રીતે કિંમત ચૂકવવી પડશે. આપણે 12મી કલમથી માંડીને લગભગ 18મી કલમ સુધી
આ જ વાત આવે છે. અલગ અલગ રીતે એ સમજાવવા માંગ્યું છે કે માનવીય રાજાઓ જે આવશે, આપણે એની વિગતમાં અત્યારે નથી જતા, પણ ટૂંકમાં એનો મધ્યવર્તી ભાવ કે એની સમરી એ જ છે કે આ જે માનવીય રાજાઓ છે એ આજે નહીં તો કાલે એમની મતિ ભ્રષ્ટ થશે અને તમારું આર્થિક, સામાજિક બધી રીતે શોષણ કરશે. અને આખી દુનિયાની રાજાશાહીનો આવો જ ઇતિહાસ છે. અમુક અપવાદોને બાદ કરો તો મોટા ભાગના રાજાઓ એવા જ પાક્યા હતા કે જેને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. એ ઇઝરાયલની હોય, ભારતની હોય કે દુનિયાની કોઈ પણ પ્રજા કોઈ પણ સમય હોય. એક જરા હળવી એક વાત કરી દઉં તો થોડા વખત પહેલા મને ખ્યાલ છે કે એક વખત ચેસની રમત ચાલતી હતી. એને નાના છોકરાઓ હતા બધાને, એમણે કહ્યું મને કે આ રાજા ખરું કેરેક્ટર છે નહીં? મને કે ચેસમાં. મેં કેમ? મને કે રાજાને બચાવવા માટે બીજા બધાએ શહીદ થઈ જવું પડે. મને કે વઝીરે મરવાનું, આણે મરવાનું, ઘોડાએ, હાથીએ, અને રાજા તો પોતે એક એક ડગલું બધી દિશામાં ચાલે, એને આપણે રક્ષણ આપ્યા કરવાનું. અને અચાનક તે દિવસે આ વિચાર કરતા કરતા મને જયારે આ વસ્તુ તો સાચી વાત છે, આ માનવીય રાજાઓમાં વિશ્વાસ મૂકીને આપણે કેટલું બધું ગુમાવ્યું છે. એ ચેતન સ્વરૂપ પરમેશ્વર પર આપણે વિશ્વાસ રાખવાનો છે, એના ભરોસે આપણે ચાલવાનું છે. અહીં શામુએલ આ બધી વસ્તુ સ્પષ્ટ કરે છે કે જુઓ, આ બધા ભયસ્થાનો છે. આ આવનારા રાજાઓ તમને આજે નહીં તો કાલે તમે પસ્તાશો આવા રાજાઓની નિમણૂક કરવા બદલ. અને 18મી કલમમાં કહે છે, તે દિવસે તમે તમારા પોતાના પસંદ કરેલા રાજા વિરુદ્ધ પોકાર ઉઠાવશો, પણ તે વખતે પ્રભુ તમારું સાંભળશે નહીં. કમનસીબે આ વસ્તુ ઈસુ પંથ આપણા ધર્મની શરૂઆતથી 4મી સદીથી આ વસ્તુ થતી આવી છે કે આપણે હંમેશા રાજકીય ગઠબંધનોમાં બહુ ઉતરી જતા હતા. ક્રિશ્ચિયન્સે પણ આ ભૂલ કરી છે. રોમન એમ્પાયરથી લઈને આજ સુધી જેમની સાથે જેમનો પડછાયો પણ ન લેવાય એવા રાજાઓ સાથે આપણે એક પંગતમાં બેસીને એક થાળીમાંથી જમતા થઈ ગયા છે. જેમના હાથ લોહીથી ખરડાયેલા છે એવા લોકો વિરુદ્ધ આજે આપણે અવાજ નથી ઉઠાવતા, કારણ કે આપણને આપણા રાજકીય લાભોની પડી છે. અને તેથી લોકોએ શામુએલને સાંભળવાની ના પાડી. જો એક સાચા પૈગંબરને તમે નથી સાંભળતા ત્યારે તમે ઈશ્વરને નથી સાંભળતા. ઈશ્વરનો અવાજ નકાર્યો. તેમણે કહ્યું, ના, અમારે તો રાજા જોઈએ જ, જેથી અમે પણ બીજી પ્રજાઓ જેવા થઈએ. વી આર પીપલ ઓફ ગોડ. વેટિકન સેકન્ડ એવું કહે છે આપણને ક્રિશ્ચિયન્સ નહીં પણ આપણને પીપલ ઓફ ગોડ તરીકે ઓળખાવે છે, ઈશ્વરની પ્રજા. અને ઈશ્વરની પ્રજા તરીકે આપણે બિલકુલ ઈશ્વર કરતા, ઈશ્વરની પ્રજા હોય તો બાકીની પ્રજા કરતા આપણે અલગ રીતે જ આપણા વાણી, વર્તન અને વિચારો રાખવાના હોય. અને છતાં પણ આ લોકોની જીદ, હઠની આગળ પ્રભુ કહે છે સારું, એમને હું રાજા આપીશ. અને એ વાતો થાય છે. અને હવે આગળ આપણે જોઈશું કે શાઉલ નામના રાજાની, ઇઝરાયલનો પ્રથમ રાજા, એની કેવી રીતે નિમણૂક થાય છે. બિન્યામીનના વંશમાં, કે 9મા અધ્યાયમાં હું જાઉં છું. બિન્યામીનના વંશમાં કીશ નામે એક માણસ હતો. તે અફિયાના દીકરા, બખોરાતના દીકરા, સરોરના દીકરા અબિયલનો દીકરો થતો હતો અને મોભાદાર માણસ હતો. તેને શાઉલ નામે એક પુત્ર હતો. તે ભરજુવાનીમાં આવેલો હતો અને રૂપાળો હતો. ઇઝરાયલીઓમાં તેના કરતા રૂપાળું કોઈ નહોતું. બીજા બધા કરતા તે એક વેંત ઊંચો હતો. હવે આ શાઉલ વિશે વાત થાય છે. બિન્યામીન કુળ. આપણે જાણીએ છીએ કે ઇઝરાયલની જે 12 જાતિઓ કે 12 કબીલાઓ હતા કે 12 કુળ હતા, તેમાંથી જો સૌથી સામાજિક દ્રષ્ટિ, એ લોકોની દ્રષ્ટિએ સૌથી નીચું કુળ ગણાતું હોય તો એ બિન્યામીનનું કુળ હતું. આ જ પ્રભુની મહાનતા છે. આપણે માણસો હોઈએ તો આપણે કેવા વર્ગમાંથી પસંદ કરીશું? પૈસાદાર, મોભાદાર, પ્રતિષ્ઠિત વગેરે. પણ અહીં ઈશ્વર નબળી વ્યક્તિને, નીચા કુળને પસંદ કરે છે કે જેથી કરીને, કારણ કે એમના બળે નહીં, આ નબળી વ્યક્તિ થકી ઈશ્વરના બળનો, ઈશ્વરના મહિમાનો સાક્ષાત્કાર થાય, ઈશ્વરના મહિમાનો ગૌરવ થાય તે માટે. એટલે અહીં બિન્યામીન જે છે, બિન્યામીનના કુળની વ્યક્તિને એટલા માટે પસંદ કરવામાં આવી કે જેથી પ્રભુનો મહિમા દર્શાવી શકાય કે પ્રભુ કોઈને કુળના આધારે પસંદ નથી કરતા, પરંતુ તમારું અંતર જોઈને, તમારું જીવન જોઈને તમારી પસંદગી કરે છે. એટલું જ નહીં, પ્રભુ તો નબળા લોકોને પસંદ કરે છે, પરફેક્ટ લોકોને નહીં. પ્રભુ એ તો કામ પોતે કરશે. આપણામાં જો ગુડવિલ હશે, આપણો આશય શુભ હશે, આપણે જો પ્રભુને નો અવાજ સાંભળવા તૈયાર રહીશું તો પ્રભુ નબળામાં નબળી વ્યક્તિને પસંદ કરશે અને એને પસંદ કરીને એ વ્યક્તિને પણ ઊંચી પાયરીએ ચડાવશે અને પોતાના નામનો મહિમા કરશે. અને નવા કરારની પ્રજાને તો આ જણાવવાનું બિલકુલ અસ્થાને છે, કારણ કે પ્રભુના બધા જ શિષ્યો એક સંત પાઉલને બાદ કરતા બધી જ રીતે શૈક્ષણિક, બૌદ્ધિક, સામાજિક રીતે અત્યંત સામાન્ય હતા. અને એટલું જ નહીં, એ પછીના પણ આપણે પ્રભુના ઘણા બધા શિષ્યો કે સંતો આપણે ધર્મસભામાં છે, અત્યંત સામાન્ય કુળમાંથી આવતા હતા, પરંતુ તેમણે અજબ ગજબના કાર્યો કરાવી આપ્યા. હવે અહીં જે શાઉલનું થોડું વર્ણન છે કે એ યુવાનીમાં તો ને રૂપાળો હતો વગેરે વગેરે. અને એક વખત
અને તેથી એક વખત શાઉલના બાપ કીશની કેટલીક ગધેડીઓ ભૂલી પડી ગઈ, તેથી કીશે શાઉલને કહ્યું, એક નોકરને સાથે લઈને ગધેડીઓને શોધવા જા. તો એફ્રાઈમના ડુંગરાળ પ્રદેશમાં અને શાલીશામાં ફરી વળ્યા, પણ પત્તો ન લાગ્યો. શાલીમના પ્રદેશમાં ફરી વળ્યા, પણ ત્યાંય ન મળી. તેઓ બિન્યામીન પ્રદેશમાં ફર્યા, પણ ત્યાં પણ મળી નહીં. તેઓ શુફ પ્રદેશમાં દાખલ કર્યા, ત્યારે શાઉલે પોતાની સાથેના નોકરને કહ્યું, ચાલ હવે આપણે પાછા જઈએ, નહીં તો મારો બાપ ગધેડીઓની ચિંતા કરવાનું છોડી આપણી ચિંતા કરવા માંડશે. નોકરે જવાબ આપ્યો, જુઓ, આ શહેરમાં એક ભગત રહે છે, એનું માન બહુ છે, તે જે કહે છે તે સાચું પડે છે, તો આપણે તેની પાસે જઈએ, કદાચ તે આપણને કંઈક રસ્તો બતાવી શકે. પણ શાઉલે કહ્યું, આપણે ધારો કે જઈએ તો તેની આગળ શું ધરીએ? આપણી થેલીમાં કંઈ ખાવાનું તો રહ્યું નથી, એ ભગતને ધરવા માટે આપણી પાસે કંઈ ભેટ તો છે નહીં, આપણે તેને આપીશું શું? નોકરે વળી કહ્યું, જુઓ, મારી પાસે 5 તોલો ચાંદી છે, હું તે ભગતને આપીશ અને તે આપણને રસ્તો બતાવશે. શાઉલે કહ્યું, બહુ સારું, ચાલ આપણે તેની પાસે જઈએ. આથી તેઓ ભગત જે શહેરમાં રહેતો હતો ત્યાં ગયા. તેઓ ટેકરો ચડીને શહેરમાં જતા હતા, ત્યારે તેમને કેટલીક છોકરીઓ શહેરમાંથી પાણી લેવા જતી સામે મળી. તેમણે તેઓને પૂછ્યું, દ્રષ્ટા મળશે ખરો? છોકરીઓએ કહ્યું, હા મળશે, જુઓ, આ તમારી આગળ જાય, જલ્દી જાઓ, તે હમણાં શહેરમાં આવ્યા છે, વગેરે. હવે અહીં તમે જુઓ કે શાઉલના બાપ કીશની કેટલીક ગધેડીઓ ભૂલી પડી ગઈ, ખોવાઈ ગઈ, અને એના પિતા એને આદેશ આપે છે કે તું જા, આ ગધેડીઓને શોધી લાવ. અને તેઓ એ ગધેડીઓને શોધવા જાય છે, અને તરત મળી નથી જતી ગધેડીઓ, અને પરિણામે એ લોકો એકથી બીજા પ્રદેશમાં જાય છે, બીજાથી ત્રીજા પ્રદેશમાં જાય છે. હવે અહીં તમે ઈશ્વરની યોજનાની મહાનતા જુઓ. ઈશ્વર પોતાના પસંદ કરેલા માણસને પોતાના સાચા પૈગંબર સમક્ષ બોલાવવા માંગતો હતો, એટલે આ ગધેડીઓ ખોવાઈ ગઈ. હવે પહેલી નજરે તો એવું લાગે છે કે આ ગધેડીઓ ખોવાઈ ગઈ એટલે એક જાતનું કષ્ટ, એક જાતનું પરીક્ષણ. બિચારા કેટલું બધું હેરાન થાય છે, ગોળ ગોળ ફરે છે, છતાં એમને મળતી નથી. પણ એ જે નરસી કે જે થોડી ત્રાસદાયક ઘટના બની, કારણ કે ઈશ્વર એમાંથી કશુંક સારું બહાર લાવવાના હતા. હંમેશા યાદ રાખો, આપણા જીવનમાં જે કોઈ, અને સંત પાઉલના શબ્દો છે કે ઈશ્વરને જે ચાહે છે, ઈશ્વર તેના માટે દરેક સંજોગોમાંથી શ્રેષ્ઠ કે સારું જ તેની માટે નિપજાવે છે. એટલે જોસેફના પાઠ વખતે આપણે આ બધું જોયેલું કે કઈ રીતે બંદી થઈ જાય છે, એને સહન કરવાનું આવે છે, પણ એ ચૂપચાપ અને ઈશ્વરની આજ્ઞા અનુસાર સહન કરે છે, તો એની મહત્તા પણ વધે છે, અને આખા કુટુંબ, આખા દેશનો ઉદ્ધારક બને છે. અહીં પણ કંઈક અંશે એવું જ થાય છે. એટલે આપણા જીવનમાં જ્યારે કોઈ થોડું પછડાટ ખાવાનું નો પ્રસંગ ઉભો થાય, ક્યારેક થોડું સહન કરવાનું આવે, ત્યારે એનો અર્થ એવો જ નથી કે ઈશ્વર આપણા પર રૂઠ્યા છે, કે ઈશ્વરે કેમ આવું મારા જીવનમાં મોકલ્યું. એ દ્વારા પણ ઈશ્વર ઘણું સારું પાર પાડવાનું છે. ઉત્પત્તિના ગ્રંથને યાદ કરીએ, આપણો ઈશ્વર એવો છે જે વાંકી ચૂકી રેખામાંથી સીધું લખાણ લખે છે. હું તો હંમેશા એવું જ કહું છું, અવર ગોડ ઇઝ એ પ્રભુ છે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે. ખરાબમાંથી ખરાબ વસ્તુ, જે બધું ખરાબ થવા પડ્યું છે, એની અંદરથી પણ એ પોતાનું કાર્ય સારામાં સારી રીતે લાવશે. અને આ વિશ્વાસ દરેક જણે રાખવાની જરૂર છે. દુનિયામાં એક પણ એવી ઘટના બનતી નથી કે જે ઈશ્વરની ઈચ્છા વગર થતી હોય. અને ગમે તેવું આઈ વિલ ટેલ કે ખરાબમાં ખરાબ અનિષ્ટ વ્યક્તિ હોય, ઘટના હોય કે વસ્તુ હોય, ઈશ્વર આજે નહીં તો કાલે એમાંથી શ્રેષ્ઠ સારું કાઢીને કે તારવીને જ રહેશે. અહીં ગધેડીઓ ખોવાઈ ગઈ, અહીં જાનવરો ખોવાઈ ગયા, આટલી બધી રખડપટ્ટી કરવી પડી, પરંતુ એનું ઘણું જ લાંબા ગાળે સારું પરિણામ આવવાનું છે. અને કદાચ એટલા માટે જ આ નિમિત્ત ઊભું થયું. કેટલાક નાસ્તિક લોકો કે ઈશ્વરમાં આસ્થા નથી ધરાવતા, એ લોકો આ બધામાં યોગાનું યોગ જોતા હોય છે. ભાઈ, તો યોગાનું યોગ થયું કે ગધેડા મળ્યા નહીં અને એમણે ત્યાં જવું પડ્યું. યાદ રાખો, યોગાનું યોગ જેવું કંઈ છે જ નહીં. ઇટ્સ નોટ કોઇન્સિડન્સ, ઇટ ઇઝ પ્રોવિડન્સ. એ ઈશ્વરની યોજના છે. કેમ કે ઈશ્વર આટલો શક્તિશાળી હોય, આટલો બધો બુદ્ધિમાન હોય, એ કંઈ આડેધડ આ સૃષ્ટિને ચાલવા દેશે? બિલકુલ નહીં. એવરી સ્ટેપ ઇઝ કેલ્ક્યુલેટેડ. એક કે એક વસ્તુ ગણતરીપૂર્વક ચાલી રહી છે, ભલે આપણે તેને સમજી ન શકીએ. અને તેથી અહીં જ્યારે ગધેડાઓ ખોવાઈ ગયા અને પરિણામે એ લોકો એ શહેરમાં શોધવા માટે જાય છે. અને તમે જો ઈશ્વરના માર્ગ, કારણ કે યશાયામાં કહ્યું છે, તમારા માર્ગ મારા માર્ગ કરતા બહુ અલગ છે, તમારા વિચારો કરતા મારા વિચારો ખૂબ અલગ છે, તમે નીચલી કક્ષાએ વિચારો છો, મારા વિચારો ઉપલી કક્ષાના છે. અહીં તમે જુઓ કે આ એક પ્રકારનો જે કષ્ટ આવ્યું, કે એક પ્રકારની જે મૂંઝવણ આવી, એમાંથી પ્રભુએ તો પોતાના પસંદીદાર માણસ માટે એનો માર્ગ મોકળો કેવી રીતે કરે છે આપણે આગળ જોઈશું. ટૂંકમાં ગધેડા શોધવા માટે, ગધેડી શોધવા માટે આ લોકો ગયા,
અને હવે તમે જુઓ કે પ્રભુ કેવા કેવા લોકોને નિમિત્ત બનાવે છે. એક નોકર, સામાન્ય નોકર એવું કહે છે કે આપણે આગળ જઈએ, તમે જુઓ શાઉલનો અભિગમ જોશો, શાઉલનું વલણ જોશો તો એ કંટાળી જાય છે. ગધેડી શોધતા શોધતા એક તબક્કે કહે છે ચાલો હવે આપણે પાછા જઈએ, હવે મને નથી લાગતું કે આગળ આપણને મને ઉલટાનું ક્યાંક મારા બાપને ચિંતા થશે કે આ લોકો ક્યાં જતા રહ્યા, અને એ હવે માંડી વાળે છે. અને ઘણી વાર આવું થતું હોય છે, જ્યારે આપણને એમ થાય બસ બસ હવે મારાથી આગળ નહીં ચલાય, ધીસ ઇઝ ધી એન્ડ, હવે છેડો આવી ગયો, ત્યારે આપણે મૂકી નથી દેવાનું હતું. બરાબર, જો ત્યારે આપણે મંડ્યા રહીશું, ત્યારે આપણે અડગ રહીશું, તો એ પછી જે થવાનું છે એ ઈશ્વર આપણને પુષ્કળ આપવાનું છે. ઈશ્વર એટલું બધું આપણને આપશે કે જે આપણે કલ્પના પણ નહીં કરી હોય, અને એટલું બધું આપણા માટે સારું હશે. જ્યારે આપણને લાગે કે બસ હવે આ મારી મર્યાદા આવી ગઈ, હવે હું એક કશુંય આગળ વધી શકું તેમ નથી, હવે મારાથી કશું જ થઈ શકે તેમ નથી, બરાબર એ જ ક્ષણે ઈશ્વર તમારું મહિમા કરશે. કારણ કે મને એવી પાકી શ્રદ્ધા છે કે ઈશ્વર કોઈનું પણ એ સહન ન કરી શકે એ હદે એને પ્રલોભન ચાલવા દેતો, ટકવા દેતો નથી. એ ઈશ્વર જ્યારે જુએ છે કે જે ક્ષણે આપણને લાગે કે તમારી સહન શક્તિ ઘટી ગઈ, કે તમારી સહન શક્તિથી એ આ ઉપર જઈ રહ્યું છે, એ ક્ષણે ઈશ્વરના દર્શન થશે. ઈશ્વર તમારા જીવનમાં ચોક્કસપણે પોતાની હાજરીનો અનુભવ કરાવશે. અહીં આપણે જરા નવા કરારમાં યાદ કરીએ કે આખી રાત જ્યારે પ્રેષિતો માછલીઓ પકડવા માટે હોડીમાં ફરતા હોય છે, અને આખી રાતની જથોજફા પછી એમને કશું જ હાથે નથી લાગતું, અને બીજે દિવસે પ્રભુનો સાક્ષાત્કાર થવાનો હોય છે, અને કારણ કે પ્રભુ એ જ પીટરને પોતાના પટ્ટ શિષ્ય તરીકે પસંદ કરવાના હોય છે, અને પ્રભુ એને કહે છે ફરીથી આ બાજુ ઝાડ નાખ, અને એ પીટર શ્રદ્ધા સાથે એ વસ્તુ કરે છે. હવે પીટર પોતે એક અનુભવી માછીમાર છે, ઉંમરની દ્રષ્ટિએ ઈસુ કરતા મોટા છે પીટર, આપણને ખ્યાલ છે પીટરની ઉંમર ઈસુ કરતા મોટી હતી. અને ત્રીજી વસ્તુ, ઈસુ માછીમાર ન હતા, ઈસુ તો સુથાર હતા. છતાં આ ત્રણેય વસ્તુને અવગણીને ઈશુનું વ્યક્તિત્વ જુઓ, એમની કરિઝમેટિક પર્સનાલિટી જુઓ, કે એમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ જુઓ, કે તરત જ પીટર કે છે સારું, કંઈ પણ આનાકાની કર્યા વગર એ ઝાડ નાખે છે, અને આપણે જાણીએ છીએ તેમ એ ઝાડ ઉપાડી પણ ન શકાય એટલી બધી માછલીઓની તો આખી રાત મથ્યા હોય છે. અનુભવી માછીમાર છે, પરંતુ હાથ નહોતું લાગ્યું, અને હવે એ લોકો હાર સ્વીકારી લેવાની તૈયારીમાં હતા, ત્યારે પ્રભુ એન્ટર થાય છે. હાર સ્વીકારતો નહીં, ફરીથી પ્રયત્ન કર, આ બાજુ કર. એ લોકો દલીલ નથી કરતા પ્રભુ આખી રાત અમે મહેનત કરી છે, આમ તેમ, ના. એ લોકો તરત નતમસ્તક થઈને પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે છે, અને માત્ર માછલીઓ મળે છે એટલું જ નહીં, તરત જ એને ઈશુનો અનુભવ થાય છે, ઈશુનો પટ્ટ શિષ્ય અને પ્રથમ પોપ બનવા સુધીની પાયરીએ પહોંચે છે. આ છે આપણો ઈશ્વર, આ છે આપણો પ્રભુ. એ નાની નાની ઘટનાઓમાંથી, એ સાવ સામાન્ય લાગતા બનાવોમાંથી આપણને જે પ્રતિકૂળતા લાગે છે, એ પ્રતિકૂળતામાંથી એ આપણને, જો આપણે એનો અવાજ સાંભળીશું, એને વફાદાર રહીશું, તો એ આપણો ઉદ્ધાર કરશે એટલું જ નહીં, પોતાના ધર્મસભાના, માનવતા માટેના આપણી કલ્પના બહારના કાર્યો કરશે. અને અહીં જ એવું જ કંઈક થાય છે કે એ નોકર અહીં નિમિત્ત બને છે, કે આપણે એક શહેરમાં દ્રષ્ટા રહે છે વગેરે. અને શરૂઆતમાં શાઉલને થોડી આનાકાની એટલા માટે થાય છે કે ભાઈ આપણી પાસે આપવા માટે કંઈ નથી. જેમ આપણે ત્યાં ભારતમાં પણ રિવાજ છે, ખાસ કરીને હિન્દુ સમાજમાં કે આપણા ક્રિશ્ચિયન્સમાં પણ રિવાજ છે કે ભાઈ આપણે ત્યાં પાદરી હોય કે કોઈ પણ, તો એને આપણે જેમ ટીથ આપતા હોઈએ છીએ, દરેક આપણા ખ્રિસ્તી સંપ્રદાયમાં એ રિવાજ છે. તે રીતે હિન્દુ ધર્મમાં પણ એવો રિવાજ છે કે તેઓ પોતાના સાધુ સંતો પાસે જાય ત્યારે દાન દક્ષિણા આપતા હોય છે, કોઈ પણ વસ્તુની કૃપા મળે એ બદલ. એટલે અહીં પણ એ પ્રકારનો રિવાજ છે કે આપણે કશું તો તેમને આપવું જોઈએ. અને શાઉલ તો કેમ કે લોકો ગધેડાની શોધમાં નીકળ્યા હોય છે, એટલે સમજી શકાય એવું છે કે એમની પાસે આપવા માટે કંઈ છે નહીં. પરંતુ તમે જુઓ, અહીં નોકર એ બાબતે પણ તૈયાર છે કે ના, મારી પાસે આટલી 5 તોલા ચાંદી છે અને આપણે ધરાવી શકીશું. ટૂંકમાં ઈશ્વર જ્યારે આપણી સાથે હોય ત્યારે આપોઆપ દરવાજા ખુલવા માંડશે, આપોઆપ માર્ગ મોકળો થતો જશે. અહીં એક સામાન્ય, આમીન. અને અહીં જોઈ શકો છો કે એક સામાન્ય નોકર, અને તમે જુઓ શાઉલ પણ એટલો નમ્ર છે કે પોતાના નોકરનો, આજે આપણને એવું થાય ભાઈ તને શું ખબર પડે, તને કશી ખબર ન પડે. આજે આપણને આપણાથી સામાજિક રીતે, માનસિક રીતે આપણે જેમને ઉતરતા ગણીએ છીએ, ઘણીવાર આપણે તેમની વાત સાંભળવા પણ તૈયાર નથી હોતા. પછી ભલે ને 100 ટચનું સોનું બોલતા હોય, આપણને એમ થાય કે હવે તો સામાન્ય માણસ છે. પણ યાદ રાખો, એક નાના બાળક પાસેથી પણ તમને જીવનનો અદ્ભુત પાઠ જાણવા મળતો હોય છે ઘણીવાર. અને તેથી આપણે જે કંઈ આવતું હોય એ બધી વસ્તુને આપણે ખુલ્લા મનથી આ ઈશ્વર પ્રેરિત છે કે કેમ એની ચકાસણી કર્યા પછી સ્વીકારવાનું છે. એટલે અહીં જે વાત આવી કે દક્ષિણા આપવાની વાત, પણ આપણે જાણીએ છીએ તેમ સાચી દક્ષિણા શું છે? પ્રભુને આપણા પૈસા,
આપણી વસ્તુઓ, આપણા મોભામાં રસ નથી. પણ સ્તોત્ર 50:23, જે કોઈ સ્તુતિ યજ્ઞ કરે છે મારો મહિમા એ જ કરે છે. અનસીઝિંગ પ્રેઝ ઓફ ગોડ, ઈશ્વરની સ્તુતિ કરો, ઈશ્વરની સ્તુતિ કરો, એ જ સાચો યજ્ઞ, એ જ સાચી દક્ષિણા છે. હવે આપણે આગળ વધીએ અને ત્યાં એ લોકો એ શહેરમાં પ્રવેશે છે અને ત્યાં પેલી પાણી ભરવા જતી છોકરીઓને પૂછે છે કે દ્રષ્ટા મળશે ખરો? તો કે જે હા મળશે, તમે આગળ જાઓ, જલ્દી જાઓ. આ જલ્દી જાઓ શબ્દ અનેક વાર આવી ચૂક્યો છે કે પ્રભુનું કાર્ય જ્યારે કરવાનું હોય અને યોગ્ય સમય પાકી ગયો હોય ત્યારે આપણે ઢીલા નથી પડવાનું, આપણે શિથિલ નથી બનવાનું. અહીં આપણે અસંખ્ય પ્રસંગો જોવા મળે છે કે આગળ વધો, જલ્દી જાઓ. માતા મરિયમ પ્રભુનો અનુભવ થયા પછી, ઈશ્વરના વચન દેવદૂત આવ્યા પછી ઉતાવળા એલિઝાબેથને મળવા જાય છે. એક મિશનરી હંમેશા તરત જ ઈશ્વરનો અનુભવ થયા પછી હવે શુભ મુહૂર્તની રાહ જોવા નહીં બેસે, એ તરત જ નીકળી પડશે પ્રભુનો મહિમા કરવા માટે. સિવાય કે ઈશ્વર પોતે કે હમણાં તું થોભી જા, જેમ યરુશાલેમના શિષ્યોને કહ્યું હતું એ રીતે. એટલે અહીં એ લોકો જાય છે, આગળ તેમને એ શામુએલ મળે છે, વગેરે થાય છે, વગેરે વગેરે જે કોઈ ઘટનાક્રમ બને છે. અને હવે શાઉલ આવ્યો તેને આગલે દિવસે, હું સીધો 15મી કલમમાં જાઉં છું, 9મા અધ્યાયની 15મી કલમ. હવે શાઉલ આવ્યો તેને આગલે દિવસે. પ્રભુએ શામુએલને પોતાનો ઈરાદો જણાવ્યો હતો કે આવતીકાલે આ વખતે હું બિન્યામીનના પ્રદેશના એક માણસને તારી પાસે મોકલીશ. એનો તું ઇઝરાયેલી લોકોના રાજા તરીકે અભિષેક કરજે અને તે મારા લોકોને ફલિસ્તીઓના હાથમાંથી બચાવશે. મેં મારા લોકોનું દુઃખ જોયું છે અને તેમની ધાર સાંભળી છે. બરાબર. હવે આપણે 16મી કલમ ઉપર ખાસ ધ્યાન આપીએ. અને તે મારા લોકોને ફલિસ્તીઓના હાથમાંથી બચાવશે, દુશ્મનોના હાથમાંથી બચાવશે. અને મેં મારા લોકોનું દુઃખ જોયું છે અને તેમની ધાર સાંભળી છે. હવે આપણે ધ્યાનથી વાંચ્યું હોય તો થોડી વાર માટે આપણે ફરીથી 8મા અધ્યાયની 18મી કલમમાં જઈએ. 1 શામુએલ 8:18. તે દિવસે તમે તમારા પોતાના પસંદ કરેલા રાજા વિરુદ્ધ પોકાર ઉઠાવશો, પણ તે વખતે પ્રભુ તમારું સાંભળશે નહીં. અને અહીં તમે જુઓ, ઈશ્વરે પોતાનું મન બદલી નાખ્યું? નહીં. ઈશ્વર પડે રંગ બદલે એવો નથી, પરંતુ ઈશ્વર એટલો બધો વફાદાર છે કે હું ને તમે કદાચ એમનો સાથ છોડી દઈએ, પણ એ તો ક્યારે આપણો સાથ છોડે તેમ છે જ નહીં. એટલે તો પ્રભુ યરુશાલેમ ઉપર વિલાપ કરે છે કે યરુશાલેમ, યરુશાલેમ, કેટલી વખત મેં મરઘીની જેમ તને તારા બચ્ચાઓને ભેગા કર્યા, પણ તું સમજતી જ નથી. અને આજે આપણા માટે, ધર્મસભા માટે આ જ વસ્તુ છે. કેટલી વાર પ્રભુ પોતાના બાળકોને એકઠા કરે છે અને આપણે નવું ઇઝરાયલ, જૂનું ઇઝરાયલ, એ જૂના કરારની ભૂલો આપણે વારંવાર રિપીટ કરતા રહીએ છીએ. વારંવાર આપણે નવા રાજાઓ માંગીએ છીએ, નવા પ્રભુઓ માંગીએ છીએ, નવી મૂર્તિઓને પૂજીએ છીએ, પણ પ્રભુ પોતાની વફાદારી છોડતો નથી. બીકોઝ હી ઇઝ અ ફેથફુલ ગોડ. એ આપણે બેવફા થઈશું પણ એ વફાદાર જ રહે છે. અને તેથી અહીં કે છે, જેવી ધાર નાખી તરત જ પ્રભુ જાણતા હતા કે આ માંગણી યોગ્ય નથી, છતાં પણ પેલું નાનું બાળક જેમ રમકડા માટે જીદ કરે અને મમ્મી પપ્પા કહેશે હા સારું ચાલો તને રમકડું આપ્યું, એ રીતે અહીં પ્રભુ આપે છે કે મેં લોકોનું દુઃખ જોયું છે અને આ મારો પસંદગી કરેલો માણસ એ દુશ્મનના હાથમાંથી બચાવશે અને હું તેનો અભિષેક કરવાનો છું. હવે અહીં આપણે સમજી લઈએ કે ફલિસ્તીઓ એ રાજકીય દુશ્મનો એક સ્થૂળ રીતે પ્રતીક છે. આપણા સાચા પણ પ્રભુ ઈસુ એ આપણા શત્રુઓમાંથી મુક્ત કર્યા છે. આપણા સાચા શત્રુઓ કોણ છે? કોઈ માણસો છે? ઈસુ સિવાયના ધર્મ પાળનાર લોકો છે? ઈસુના નામે અલગ અલગ મંડળીઓ ચલાવતા લોકો છે? એ આપણા દુશ્મનો છે? ના. આપણા દુશ્મન જી બોલ્યું એ આપણા એફેસસ 6:12. જી હા, જી બિલકુલ. કે અંધકાર ભરી શક્તિઓ સામે, એ બધા સામે આપણે આત્મિક પરિબળો સામે લડીએ છીએ. કારણ કે કદાચ આપણને કોઈ ગેરમાર્ગે દોરાયેલો માણસ, માની લો કે કોઈ ધર્મસભા વિરુદ્ધ કાર્ય કરી રહ્યો છે, ઈશ્વર પંથીઓને રંજાડી રહ્યો છે, સતાવી રહ્યો છે, પણ એ માણસ તો શું છે? એ પેલા અનિષ્ટ પરિબળોનું પ્યાદું કે હાથો બન્યો છે.
એની પાછળનું જે અદ્રશ્યપણે કામ કરી રહેલી ઈસુ વિરોધી શક્તિઓને ઓળખો. એ વ્યક્તિઓને નફરત ન કરો, એ વ્યક્તિનો તિરસ્કાર ન કરો. એની પાછળના શત્રુને, એની પાછળ જે અદ્રશ્યપણે જે ઈસુ વિરોધી તાકાત કામ કરી રહી છે એને ઓળખો અને એને લક્ષ્ય બનાવો. કારણ કે પ્રભુએ પોતે કહ્યું છે, તમારા શત્રુને પણ તમે પ્રેમ કરો. એક વખત મેં આના પર ચિંતન મનન કર્યું. આવી પહેલી દ્રષ્ટિએ આપણે દુનિયાદારીના માર્ગે ચાલીએ છીએ, આપણને આ વસ્તુ અવ્યવહારુ લાગે કે ભાઈ શત્રુઓ માટે હું શું કરવા એને મારા જાત જેવો પ્રેમ કરું, હું શા માટે એના માટે પ્રાર્થના કરું. પણ જ્યારે શત્રુ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે બહુ શક્ય છે કે આપણી પ્રાર્થના એક ધર્મપરાયણ વ્યક્તિની પ્રાર્થના સાંભળીને એ પ્રાર્થનાના કારણે ઈશ્વર એનું હૃદય પરિવર્તન કરે, અને સાથે સાથે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણી આત્મશુદ્ધિ, આપણી પવિત્રતામાં તો વધારો થાય જ છે. એક કાંકરે બે પક્ષી માર્યા. એટલે પ્રભુ કહે છે એના માટે દ્વેષ ન રાખો, એના માટે અલગાવ ન રાખો, એના માટે પૂર્વગ્રહ ન રાખો, પણ તમારા શત્રુ જે કદાચ તમારી વિરુદ્ધમાં છે એના માટે પ્રાર્થના કરો. કેમ કે પ્રભુ કોઈનો પણ વિનાશ થાય એવું ઈચ્છતા નથી. એ પાપી પણ પસ્તાવો કરીને પોતા તરફ પાછો વળે એવું ઈચ્છે છે. માટે સાચા અર્થમાં કોઈ માણસ આપણો દુશ્મન હોઈ શકે નહીં. એ માણસ ભાન ભૂલેલો હોય, અજ્ઞાની હોય, એની અંદરનું પાપ, એની પાછળ કામ કરેલી ઈસુ વિરોધી શક્તિ, એના કારણે એ ખોટું આચરણ કરતો હોય. બરાબર. એટલે અહીં આપણે શત્રુ કોણ એ વસ્તુની ખાસ સમજ લેવાની જરૂર છે. અને આ પછી તેઓ અભિષેક કરવાનો હોય છે, તેલથી અભિષેક કરે છે વગેરે. અને શામુએલે જવાબ, એટલે એ લોકો એ પેલા પાસે પહોંચી જાય છે. અને શામુએલે હવે 9મા અધ્યાયની 19મી કલમમાં આવી કે લોકો શામુએલને ઓળખતા નથી હોતા. શામુએલ સાથે જયારે એમનો સાક્ષાત્કાર થાય છે, એમનો મેળાપ થાય છે, અને શામુએલ કહે છે, હા, હું જે દ્રષ્ટા છું, મારી આગળ તું ટેકરીના સ્થાનકે પહોંચી જા. આજ તમારે બને મારી સાથે પ્રસાદ લેવાનો છે. સવારે હું તને તારા મનમાં જે પ્રશ્ન છે તેનો ઉત્તર આપીશ અને તને તારા રસ્તે ચડાવી દઈશ. 3 દિવસ પહેલા જે ગધેડીઓ ખોવાઈ ગઈ હતી તેની ચિંતા ન કરીશ, કારણ તે મળી ગઈ છે. પણ બધા ઇઝરાયેલીઓ કોને ઝંખી રહ્યા છે? તને અને તારા વંશને. બરાબર. અહીં પ્રભુ કહે છે શામુએલ ઈશ્વરનો દ્રષ્ટા હતો. અહીં યાદ રાખો, પૈગંબરો એટલે જ્યોતિષ કે ભવિષ્ય વેતા નથી સમજી લેવાના. ઈશ્વરના પૈગંબરો હંમેશા એ હોય છે કે જે ઈશ્વરનું હૃદય જાણતા હોય છે. એ લોકો ઈશ્વર સાથે ખૂબ એક કે અંગત થયેલા હોય છે. ખાસ એક પૈગંબર એટલે શું? કેમ કે ઘણા લોકોને પૈગંબર એટલે જાત જાતની ભવિષ્યવાણી કરનાર, પ્રોફેસી એ અર્થમાં નથી સમજવાનું. એક પ્રોફેટ કે પૈગંબર એ એવી, હા, એને એ કદાચ વરદાન મળેલું હોય કે એ ભવિષ્યના બનાવો જોઈ શકતો હોય, પરંતુ એ એનું મુખ્ય કાર્ય નથી. એક પૈગંબર, કારણ કે ઈશ્વરની ખૂબ નજીક છે, ઈશ્વરની શક્તિથી ઓતપ્રોત છે, ઈશ્વર સાથે એટલું અંતરંગ થયેલો છે કે ઈશ્વર એની પાસે અમુક રહસ્યો ખુલ્લા કરે છે, પણ એ રહસ્યો એના અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ પોતે ઈશ્વરની પ્રજાના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે. એટલે ક્યારેક એ ચેતવણી આપે, ક્યારેક હારી ગયેલા લોકોને એ આશાભર્યા વચનો આપે છે. આમાં ભવિષ્યવાણીઓ નથી, કારણ કે એમાં બહુ મોટું ભયસ્થાન છે. મોટા ભાગના જે વિધર્મી લોકો હતા એ લોકો જાત જાતના મેલી વિદ્યા કરીને વગેરે વર્તારા જાણી લેતા, પૂછવાનું કે પૂછાવાનું જે કરતા, હવે શું થવાનું છે, આ મારા દીકરાને લગ્ન ક્યાં થશે, આ વગેરે. એ ઈશ્વરની શક્તિથી પ્રેરાઈને નહીં, પરંતુ મૃતાત્માઓ કે જેને ઇંગ્લિશમાં મીડિયમ કે ડિવિનેશન નામની બહુ ખરાબ વસ્તુ છે, એ દ્વારા તેઓ ભૂત પ્રેત વગેરે આ અશુદ્ધ આત્માઓનો સંપર્ક કરીને તેમના દ્વારા જાણતા હોય છે. એ વસ્તુ ઈસુપંથીઓ માટે, યહૂદીઓ માટે તદ્દન નિષેધાત્મક છે. પરંતુ અહીં આ એવા સાચા પૈગંબરો છે જે ઈશ્વરની ધર્મસભા, ઈશ્વરની પ્રજાને ઊભી કરવાનું, તેમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. એટલે ખાસ પૈગંબરોને માત્ર પેલા જ્યોતિષ એસ્ટ્રોલોજર્સ કે પેલા ખાલી હવે 21મી તારીખે ભૂકંપ આવશે, 22મી તારીખે વરસાદ આવશે, આવું બધું કહેનાર નહીં. આ બધા પ્રકારની જ્યોતિષીઓ એ સંપૂર્ણપણે ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ છે. પરંતુ જ્યારે ઈશ્વરથી પ્રેરિત, એની શક્તિથી ભરાયેલા પૈગંબરો જ્યારે કહેતા હોય છે કે ન્યાયનો સમય આવી રહ્યો છે, ખરાબ સમય આવી રહ્યો છે, પરીક્ષણનો સમય આવી રહ્યો, ત્યારે આપણને ડરાવવા માટે નહીં, પરંતુ હૃદય પરિવર્તન કરી ઈશ્વર તરફ જવા માટે. એટલે આ વસ્તુ અહીં જ્યારે ત્યારે આવી ગેરસમજ નથી કરવાની કે લોકો કોઈ મૃતાત્માઓ કે કોઈ માધ્યમ દ્વારા કશું જાણી લેતા હશે. અને અહીં કે છે કે 3 દિવસથી તું જે ગધેડીઓને શોધે છે એ તને મળી ગઈ. હું તને તારા રસ્તે ચડાવી દઈશ. તારા રસ્તે ચડાવી દઈશ એટલે તને તારા ઘરે મોકલી આપીશ? ના,
તને ઈશ્વરે જે કામ માટે અહીં મોકલ્યો છે, આ મારી સાથેની મુલાકાત મેળાપ કરી આપી છે, કારણ કે તું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તું આ ઇઝરાયલ, તું આ ઈશ્વરની ચુનંદી પ્રજાનો પ્રથમ રાજા બનવાનો છે. અને 3 દિવસ, અહીં 3 દિવસ બહુ સૂચક શબ્દ છે. આપણને આ 3 દિવસનું મહાત્મ્ય ખબર છે, બરાબર, કે 3 દિવસ પછી તને તારી ગધેડીઓ મળી જશે. કઈ યાદ આવે છે નવા કરારમાં? 3 દિવસ પછી ઈસુ, ખોવાયેલા બાળ ઈસુ મંદિરમાંથી મળી આવ્યા. 3 દિવસ માતા મરિયમ અને યોસેફ અહીં ત્યાં ફરતા રહ્યા. આ છોકરો ક્યાં જતો રહ્યો? 3જા દિવસે એ ખોવાયેલ દીકરો મળી આવ્યો પાછો. માત્ર એટલું જ નહીં, ક્રૂસ ઉપર જ્યારે પ્રભુ મૃત્યુ પામ્યા ત્યારે એમ થયું હવે બધું ખતમ થઈ ગયું. આ માણસ જે મોટો મસીહા હતો, ખબર નહીં, એ તો આવું ધાર્યું નહોતું, એવું અકલ્પનીય મૃત્યુ પામ્યો. અને 3 દિવસ પછી પુનરુત્થાન પામી, મૃત્યુ પર વિજય મેળવી, એ સાચા મૃત્યુંજય થઈને આપણી પાસે આવ્યા. એટલે 3 દિવસ. ઘણી વખત જીવનમાં જ્યારે એવી, આ કોઈ વહેમ કે અંધશ્રદ્ધા ઊભી કરવા માટે નહીં, ક્યારેક જીવનમાં તમને એવું લાગે કે બસ હવે કોઈ રસ્તો નથી, થોભી જાઓ, વેઇટ, પોઝ ફોર અ વાઇલ, થોડી વાર માટે થંભી જાઓ, અને ચોક્કસ એક નિર્ધારિત સમય પછી તમે કલ્પના પણ નહીં કરી હોય એવો સાચો અને પ્રકાશથી ઝળહળતો માર્ગ તમને મળશે. અહીં 3 દિવસની રખડપટ્ટી પછી શાઉલને માત્ર ગધેડાઓ નહીં, એનો રાજ્યાભિષેક થાય છે. 3 દિવસ પછી ઈસુ માત્ર મંદિરમાંથી નહીં, અને એટલે જ માતા મરિયમને શ્રદ્ધાઓ છે. ઈસુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે માતા મરિયમ એમની કબર જોવા રવિવારે નથી જતા કે ભાઈ જે ઈસુ આ મારો દીકરો પાછો આવશે. 3 દિવસ પછી નાનો હતો ત્યારે આવા તોફાન કરતો હતો, આ 3 દિવસ પછી હાજરા હજુર થવાનો જ છે. Praise the Lord, praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. એટલે એમને આવી પાકી શ્રદ્ધા હતી. એટલે ઘણી વખત હું તમને એવું નથી કહેતો દરેક વસ્તુમાં આ લિટરલી તમે શબ્દશઃ 3 દિવસનો અર્થ લો, પણ થોડા સમય માટે અટકી જાઓ. રેડ સિગ્નલ છે, ગ્રીન સિગ્નલ થવાની રાહ જુઓ, પછી આગળ વધો. જો ઉતાવળ કરી નાખશો તો કામ બગડી જશે. એટલે અહીં જો ગધેડા શોધીને હારી થાકીને પાછા જતા રહ્યા હોત તો આ બધું કંઈ થાત જ નહીં. પણ ઈશ્વરની યોજનાને પાર પાડવા માટે ઈશ્વર બધું જ કરી છૂટે છે. એક મને યાદ નથી પણ ક્યાં કીધેલું છે કે જ્યારે કોઈ માણસ સત્યની શોધમાં નીકળે છે ત્યારે આખું બ્રહ્માંડ એને સત્ય સુધી પહોંચાડવા માટે મચી પડે છે. જો એ વ્યક્તિ અડગ રહે તો એ આજે નહીં તો કાલે સત્ય સુધી પહોંચશે જ. અને આપણે લોકો તો અત્યંત ભાગ્યશાળી છે, આપણને તો સત્ય મળી ગયું છે, કારણ કે પવિત્ર ત્રૈક્ય સિવાય આ દુનિયામાં કોઈ પરમ અને એકમાત્ર સત્ય નથી. એ સત્ય આમીન, આપણને સત્ય મળી ચૂક્યું છે, માત્ર એ સત્યને વધુ ને વધુ આપણી અંદર ઉતારવાનું છે. એનીવે, હવે આપણે આગળ જોઈએ તો એ ગધેડાઓ જે મળી ગયા હતા, પણ ઇઝરાયેલીઓ કોને ઝંખે છે? તને અને તારા વંશને. અહીં બીજી એક વસ્તુ કહી દઉં જે મને અત્યારે યાદ આવી કે આ ગધેડા બીજે ક્યાંય તમને જોવા મળ્યા હતા? આ ગધેડાને જરા યાદ કરીએ, ગધેડા કે ગધેડી. તો એક તો જૂના કરારમાં તમને રણમાં બલાક અને બલામ, જ્યાં ગધેડો એનો માર્ગ રોકી રાખે છે, એ વાત ઘણાને ખ્યાલ હશે. અને અબ્રાહમ પિતા, કરેક્ટ. એ સિવાય નવા કરારમાં પ્રભુ ઈસુ જ્યારે યરુશાલેમમાં વિજય પ્રવેશ કરે છે ત્યારે ગધેડા ઉપર બેસીને જાય છે. માથી 21:4-5. આપણે તપઋતુ તરફ આગળ વધી રહ્યા છીએ, અને તપઋતુની ચરમસીમા જ્યારે આવે છે ત્યારે તાડપત્રના રવિવારના દિવસે, જે આપણે ઓશાના રવિવાર કહીએ અથવા તો જે પામ્સ પેશન સન્ડે, કે જ્યારે પ્રભુ યરુશાલેમમાં વિજય પ્રવેશ કરે છે, સામાન્ય રીતે રાજાઓ ઘોડા ઉપર આવે. મેં પહેલી વાર જ્યારે આ વાત વાંચેલું ત્યારે મને બહુ કૌતુક થયેલું, પ્રભુ ગધેડા ઉપર પ્રવેશ્યા. શા માટે ગધેડા ઉપર? કારણ કે ગધેડો એ શાનું પ્રતીક છે? સિમ્પ્લિસિટી. યસ, પ્રેઝ ધ લોર્ડ. સિમ્પ્લિસિટી, શાંતિ. ઇટ ઇઝ ધ સિમ્બોલ ઓફ પીસ. બરાબર છે. અને ગધેડા ઉપર આપણે એને બીસ્ટ ઓફ બર્ડન, આપણે તેની પાસે ભાર વેંધારાવીએ છીએ. પ્રભુ આપણો ભાર, પાપનો ભાર ઉચકી લેવાના છે. એટલા માટે સાથે સાથે શાંતિનું પ્રતીક. ઘોડો એ સત્તાનું પ્રતીક છે, ગધેડો એ શાંતિનું પ્રતીક છે. પ્રભુ એમને આશ્વાસન આપે છે કે હું તમારું રાજ્ય છીનવી લેવા નથી આવ્યો, હું શાંતિના દૂત તરીકે આવ્યો છું. માટે તે ગધેડા ઉપર પ્રવેશ કરે છે. આપણે ત્યાં કોઈ ગધેડા પર બેસીને આવે તો હાંસી થાય, પરંતુ અહીં પ્રભુ ગધેડા ઉપર પ્રવેશ કરે છે કે હું શાંતિના દૂત તરીકે આવ્યો છું, શાંતિ સ્થાપવા માટે આવ્યો છું. તેથી ગધેડા ઉપર. હું તમારું દુનિયાવી રાજ્ય છીનવી લેવા નહીં, કારણ કે પ્રભુ ઈસુ કહે છે મારું રાજ્ય આ દુનિયાનું નથી, પણ હું આ દુનિયાનો રાજા, કે મારું રાજ્ય આ દુનિયાનું નથી. એટલે આ ગધેડાનું વગેરે આ પ્રતીક છે. અને પછી કહે છે કે
આગળ વધીએ તો શાઉલ કહે છે, પણ હું તો બિન્યામીનના વંશનો છું, અમારો વંશ તો ઇઝરાયેલીઓમાં સૌથી નાનો છે અને અમારા કુટુંબનું મહત્વ અમારા વંશમાં ઓછામાં ઓછું છે, તો તમે આવું કેમ કહો છો? બરાબર, કોઈ પણ સામાન્ય માણસને થાય, આપણને પણ પ્રભુ અચાનક દર્શન આપીને કે હું તારી પાસે આટલું મોટું કામ કરાવવાનો છું, તરત આપણી અંદર આ માનવીય રીતે વિચાર, ભાઈ હું તો બહુ સામાન્ય માણસ છું. નમ્રતા છે કંઈ ખોટું નથી, પણ ઘણીવાર આપણે આપણી ક્ષમતાઓને, આપણી છુપી સુષુપ્ત શક્તિઓને ઓળખતા નથી. એ પ્રભુ કહે છે, ભાઈ તું ગમે તે હોય, હું તારી અંદરથી, તને ખબર નથી, જે તારી ખાણમાં જે હીરો દટાયેલો છે તેને હું બહાર કાઢનાર ઝવેરી છું. કારણ કે પ્રભુ એ સાચો ઝવેરી છે, અને તેથી એ ગમે તેવા નાનામાં નાના કુળ, અતિ સામાન્ય માણસ. અહીંયા આપણે જરાક વાત કરી લઈએ તો સંત અથવા આપણા જે જોન પોલ ધ સેકન્ડ, આપણા પોપ હતા, ખાણમાં કામ કરતા હતા, કદાચ તમને ખ્યાલ હોય તો, એક સામાન્ય ખાણિયા તરીકે કામ કરતા હતા, અને પ્રભુ એમને વડા ધર્મગુરુ સુધી પ્રભુએ એમને પહોંચાડ્યા. અને કેવા દેશમાંથી? એ સમયનું પોલેન્ડ એટલે કડક સામ્યવાદી શાસન નીચે, કે જ્યાં સામ્યવાદી એટલે હાર્ડો હાર્ડ ધર્મ વિરોધી શાસન, એવી જગ્યાએથી, અંધકારના પ્રદેશમાંથી, આપણે કહીએ કે જ્યાં મધરાત જેવું અંધારું જામ્યું હતું, ત્યાં એક ખાણમાં કામ કરતા મજૂરને પ્રભુ પોતાનો વિકાર, કે પોતાના વડા ધર્મગુરુ, પોતાની ધર્મસભાના વડા ધર્મગુરુ તરીકે નિમે છે. આ માત્ર ઈશ્વરનો મહિમા, ઈશ્વર કેવા કેવા લોકો દ્વારા કામ કરે છે એ સમજાવવા માટે આ દાખલો લીધેલો. અને હવે આગળ જાય છે અને તેની આગતા સ્વાગતા કરે છે, વગેરે વગેરે. અને પછી 26મી કલમમાં આપણે જઈએ. પરોઢીએ શામુએલે શાઉલને ધાબા ઉપર બૂમ પાડી અને કહ્યું, ઉઠ, હું તને તારા રસ્તે ચડાવી દઉં છું. શાઉલ ઉઠ્યો અને તે અને શામુએલ બંને રસ્તા ઉપર નીકળી પડ્યા. તેઓ શહેરને આવ્યા ત્યારે શામુએલે શાઉલને કહ્યું, તારા નોકરને આગળ મોકલી દે. નોકર ચાલતો થયો. શામુએલે કહ્યું, તું સહેજવાર અહીં ઉભો રહે, હું તને ઈશ્વરનો સંદેશો કહું છું. હવે શામુએલનું વ્યક્તિત્વ તમે જુઓ, એ વ્યક્તિમાં કેટલી બધી વ્યવહારિક કુશળતા, એક ઈશ્વરને સંપૂર્ણ વફાદાર છે, સાથે સાથે એક નાની નાની ઝીણી ઝીણી બાબતોમાં કેટલી ઝીણવટ રાખે છે. એ ખાસ હાઇલાઇટ કરવા માટે મેં આ વસ્તુ, નોકરને આગળ મોકલી દે છે, તું અહીં ઉભો રહે, કેમ કે દરેક વસ્તુ દરેકની સામે જાહેર કરવાની હોતી નથી. અહીં નોકર સામે નથી, કારણ કે એ વ્યક્તિ આ બધું પચાવી ન શકે, સમય કરતા પહેલા એ વાત જાહેર થઈ જાય, ખાનગી ન રહે. આ બધી વ્યવહાર કુશળતા છે. એટલે આપણે ઈશ્વર સાથે હોય છે એનો અર્થ એવું નહીં કે આપણે કોઈ કાલ્પનિક જગતમાં જતા રહેતા હોય છે. મેં ઘણી વખત અનુભવ્યું છે, જે વ્યક્તિ ઈશ્વર સાથે હોય છે તે પોતાના રોજિંદા વ્યવહારમાં પણ એટલી વ્યવસ્થિત, અને ઘણા આપણે એવું માનતા હોય છે કે ભાઈ એ તો ભગવાનનો માણસ, એને આ દુનિયા સાથે લેવા કે દેવા, પણ એમના સાંસારિક વ્યવહારો પણ બહુ સારી રીતે એ લોકો ચલાવતા હોય છે. કારણ કે જ્યારે ઈશ્વર આપણી અંદર કામ કરતો હોય ત્યારે બધું, ગોડ ઇઝ ગોડ ઓફ ઓર્ડર. ઈશ્વર એ વ્યવસ્થા સર્જનાર, ઈશ્વર છે અરાજકતા, અંધાધૂંધી ઊભી કરનાર નહીં. એટલે અહીં શામુએલની ઝીણી ઝીણી બાબતો જોવા જેવી છે, કે એ શામુએલ માત્ર એટલું નથી કરતો, એને કહે છે, નોકરને આગળ મોકલીને પછી સંદેશો આપે છે. શામુએલે તેલની શીશી શાઉલના માથા ઉપર ઠાલવી અને તેને ચુંબન કરીને કહ્યું, પ્રભુ પોતાની પ્રજા ઇઝરાયેલીઓના રાજા તરીકે તારો અભિષેક કરે છે. તારે પ્રભુની પ્રજા ઉપર રાજ્ય કરવાનું છે અને આસપાસના દુશ્મનોથી તેમનું રક્ષણ કરવાનું છે. પોતાના લોકો ઉપર રાજ્ય કરવાને પ્રભુએ તારો અભિષેક કર્યો છે. એની એધાણી એ છે કે આજે તું મારી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સા ખાતે આવેલી રાખેલની કબર આગળ 2 માણસો મળશે. પછી જે ગધેડીઓ હતી, હવે ગધેડીઓ મળી જશે. એટલે પ્રભુની યોજના હતી કે હવે ગધેડીઓ કઈ લઈ નહોતા લેવાના, ગધેડીઓ મળવાની જ હતી. પણ જો પહેલાથી ગધેડા મળી ગયા હોત તો આ ભાઈ આટલે સુધી પહોંચ્યા હોત. એટલે જ્યારે પ્રભુ આ બધું આપણા જીવનમાં આંટી ઘૂંટી ઊભી કરે છે ત્યારે એક સાચો શ્રદ્ધાળુ ક્યારે પણ આવું કેમ થયું હશે, ઈશ્વરે કેમ મને તરછોડી દીધો, ના, તમે મક્કમ રહો, હિંમત રાખો. ઈશ્વર આ દરેક અંધકાર, એવરી ક્લાઉડ એઝ અ સિલ્વર લાઇનિંગ, દરેક કાળા વાદળની આસપાસ એક રૂપેરી કોર છે જ. દરેક રાત પછી સવાર આવવાની છે જ. અને પ્રભુ પોતાનું કામ કરી રહ્યો છે. ઉતાવળા થશો, બાવરા થશો, ઉતાવળાશો, બાવરા, ધીરાશો, ગંભીર. જો ઉતાવળે કરવા જશો તો કામ બગડી જશે. એટલે અહીં બહુ સ્પષ્ટ વસ્તુ છે કે અહીં પ્રભુએ એ ગધેડા ત્યાં સુધી છુપાયેલા જ રાખ્યા, ખોવાયેલા જ રાખ્યા. એનો રાજ્યાભિષેક થઈ ગયો અને શામુએલ એને ધરપત આપે છે, જા, તારું હવે તું તારા રસ્તે ચડી ગયો, તારા બાપને પણ તું ખુશ કરી શકીશ, અને તારા ગધેડા માલ મિલકત મળી ગઈ. અને સાથે સાથે એને કોઈ ધાર્યું ન હતું કે હું એક સામાન્ય કુટુંબમાંથી આવતો છોકરો, અને તદ્દન યુવાન છોકરો, અને મને આ પ્રજાનો રાજા બનાવી દેશે. માત્ર રાજા નહીં, આગળ આપણે જોઈશું કે શું બનાવે છે તેને. કે ત્યાર પછી 10મા અધ્યાયમાં 5મી કલમ આપણે જોઈએ, 5મી કલમ આગળથી, 10મો અધ્યાય અને 5મી કલમ.
ત્યાર પછી તારે દેવની ટેકરીએ જવું, જ્યાં ફલિસ્તીનીઓનું થાણું છે. ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા વગાડતા સ્થાનકની ટેકરી ઉપરથી ઉતરતા નબીઓનો સંગ મળશે. તેઓ ભાવાવેશમાં હશે. એ વખતે પ્રભુનો પ્રાણ તારામાં સંચારિત થશે અને તું પણ તેમની ભેગો ભાવાવેશમાં આવી જશે અને જુદો જ માણસ બની જશે. બરાબર, વીણા વગેરે વગાડતા. હવે ઐતિહાસિક રીતે કહીએ તો એ સમયે ઇઝરાયલમાં બીજા યશાયાના સમયમાં એવા અમુક નબીઓ કે પૈગંબરો હતા જે મોટે ભાગે એટલા બધા ઈશ્વરની ભક્તિમાં ઓતપ્રોત રહેતા. આપણે જે અત્યારે કરિઝમેટિક લોકો હોય છે, એકદમ જે રેપ્ચરમાં રહેતા હોય છે સમાધિ અવસ્થામાં, એવી હદના કંઈક પ્રકારના નબીઓ કે મોટે ભાગે એ લોકો ખૂબ જ, એ લોકોને દુનિયાદારી સાથે સંબંધો છો પણ સતત ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા હોય એવા નબીઓ. અને મોટે ભાગે લોકો ભાવાવેશમાં, આપણે જે અન્ય પરંપરાના લોકો જેને સમાધિ અવસ્થા કહેતા હોય છે, આપણે ક્રિશ્ચિયન્સ વી કોલ ઇટ એઝ રેપ્ચર. રેપ્ચર એટલે ઘણી વાર તમે અનુભવ્યું હશે કે ડ્યુરિંગ પ્રેયર અમુક એવી ક્ષણો આવતી હોય છે કે જ્યારે તમને ઈશ્વરનો બહુ નજીકથી સ્પર્શ થતો હોય છે. આ એવા ભાવાવેશમાં રહેનાર એવા એક નબીઓનો નાનકડો સંઘ હતો. અને એમ કે તું એમના સંપર્કમાં આવીશ અને તું એમની સાથે ભાવાવેશમાં આવી જશે અને જુદો માણસ બની જશે. કેમ જુદો માણસ બની જશે? તો એનો જવાબ આગળ આપે છે કે ત્યારે પ્રભુનો આત્મા તારામાં સંચાર થશે, પ્રભુનો પ્રાણ તારી અંદર સક્રિય થશે. ગઈકાલે જે પ્રકાશભાઈ બોલતા હતા કે પવિત્ર આત્મા આવે છે આપણી ઉપર અને ત્યારે આપણામાં જે શક્તિઓ આવે છે, આપણામાં જે વિશ્વાસ આવે છે, અહીં પ્રભુનો પ્રાણ એટલે નેચરલી પવિત્ર આત્મા જ, પરંતુ હજુ પવિત્ર આત્મા એવી સમજણ જૂના કરારમાં સ્પષ્ટ નહોતી થઈ, એટલે તેઓ કહે છે પ્રભુનો પ્રાણ. અને એ પવિત્ર આત્મા જ્યારે આવે છે ત્યારે સ્વાભાવિક છે કે વ્યક્તિ પહેલા જેવી રહી શકતી નથી. હવે તું નવો માણસ બની જઈશ. અને ભાવાવેશમાં આવીને અને એ ખરેખર નવી વ્યક્તિ જ બની જાય છે. અને તેલનો અભિષેક એ શાનું પ્રતીક છે? પવિત્ર આત્માનું. કારણ કે આપણો સાચો અભિષેક, અનોઇન્ટમેન્ટ, ધ રિયલ અનોઇન્ટિંગ કમ્સ ફ્રોમ હોલી સ્પિરિટ. અને તેલ એનું માધ્યમ છે, એનું પ્રતીક છે. આપણે બળ સંસ્કાર વખતે પણ તેલથી અભિષેક કરવામાં આવતો હોય છે અને આપણને એમ કે હવે તમને પવિત્ર આત્માની ભેટો મળી, તમને મજબૂત કરવામાં આવે, મક્કમ કરવામાં આવે પવિત્ર આત્માની અંદર. અહીં જ્યારે શાઉલ તેલથી અભિષેક કરે છે ત્યારે એ દ્વારા, અને પછી કહે છે કે હવે તું એ પેલા નબીઓને મળીશ જેઓ ઈશ્વરથી બહુ નજીક છે, ઈશ્વરનો પ્રાણ જેમાં કામ કરી રહ્યો છે, ત્યારે તું પણ એમની સાથે ભાવાવેશમાં આવી જઈશ. હવે આ વસ્તુ પર આપણે થોડું, તમને એમ થશે આ બાબતો આટલી બધી કેમ વિગતે લો છો તમે, પણ આની પાછળનો મારો એક તાત્પર્ય કહેવાનું એ છે, ઈશ્વર સરખા સાથે સત્સંગ કરીશું ત્યારે આપણે વધુ ને વધુ ઈશ્વરમય બનીશું, વધુ ને વધુ આપણે સાચી ભક્તિ કે સાચી આધ્યાત્મિકતાથી સભર બનીશું. શા માટે ધર્મસભા, સામૂહિક પ્રાર્થના કે સમૂહ રીતે આપણને સાથે આવવાનું કહે છે? કારણ કે એક મનના, એક વિચારના, એક જ ઈશ્વરને માનતા લોકો, પવિત્ર આત્માથી સભર થયેલા લોકો જ્યારે ભેગા મળે છે, એક મનના એક હૃદયના થાય છે, ત્યારે ભલભલી શક્તિઓ કાંપી ઉઠે છે. એટલું જ નહીં, એ બધા લોકો પવિત્ર આત્માથી સભર થઈને સાચા અર્થમાં આધ્યાત્મિક બનશે. અહીં શાઉલના કેસમાં આપણે જોઈશું કે એ પેલા ભાવાવેશમાં જે પેલા નબીઓ જતા હોય છે એમની સાથે સંપર્ક થવાના કારણે તેનામાં પણ પવિત્ર આત્માનો સંચાર થાય છે અને અચાનક એ પૈગંબરની જેમ બોલવા માંડે છે. અને નવા કરારમાં આ બાબત વધારે સ્પષ્ટ રીતે બને છે. માતા મરિયમ જ્યારે એલિઝાબેથને મળવા જાય છે અને જેવું એલિઝાબેથનું નામ બોલે છે તરત જ એલિઝાબેથમાં પવિત્ર આત્માનો સંચાર થાય છે. ને કે છે, આપણે જે બોલીએ છીએ કે હું કેટલી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને પછી પેલી જે સુંદર સ્તુતિ ગાય છે કે મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે. માતા મરિયમ પણ પવિત્ર આત્માથી સભર થઈ ગયા હતા જે તો. અને પેલી સ્ત્રી સ્નાન સંસ્કારક યોહાન પણ માતાના ગર્ભમાં કૂદકા મારે છે, આનંદ થઈ ઉઠે છે. જ્યારે ઈશ્વરની શક્તિ, ઈશ્વરના આત્માથી ભરાયેલા લોકો ભેગા થાય ત્યારે હંમેશા there will be hallelujah, હંમેશા there will be praise of God. ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરના નામનો મહિમા થવાનો જ છે. હા, દુનિયાવી કે દુનિયાના આત્માથી ચાલતા લોકો ભેગા થશે એમાં પણ ખોટું નહીં લગાડતા. નહીં તો વિચાર કરો કે બે બહેનો ભેગા થાય, બે સ્ત્રીઓ ભેગી થાય તો મોટા ભાગે કયા પ્રકારની વાત? આમાં કોઈ મને બહેનો માટે શું કહેવાય, હું અલગ રીતે જોવાની વાત નથી, પણ સામાન્ય રીતે એક આપણે સમાજમાં જોતા હોઈએ કે માત્ર દુનિયાવી વિચારધારાથી ચાલતી સ્ત્રીઓ ભેગી થાય તો પરણેલી સ્ત્રીઓ હોય, સાસુની વાત, આડોશી પાડોશીની વાત, દીકરાઓ કયું માનતા નથી, હસબન્ડ સમયસર ઘરે આવતા નથી, પૈસાના ઠેકાણા નથી, આવી બધી વાતો શરૂ થાય.
નિંદા કુથલી શરૂ થાય, ગપ્પા મારવાનું શરૂ થાય. પણ અહીં તમે જો એલિઝાબેથ જેવી એક વયોવૃદ્ધ સ્ત્રી અને માતા મરિયમ જેવી એક યુવાન સ્ત્રી, આ બંને ભેગા થાય છે અને કોઈ તારો વર શું કરે છે અને મારો છોકરો, આમ એવી કોઈ નકામી વાત નીકળતી નથી. મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે, મેગ્નિફિકાત, ઈશ્વરની સ્તુતિ થાય છે. આ લક્ષણ છે. પવિત્ર આત્માથી સભર થયેલી વ્યક્તિ ઈશ્વર કે આત્મિક વાતો સંબંધી વાતો સિવાય અન્ય કોઈ બિનજરૂરી વાતો કરતી નથી. માત્ર સ્ત્રીઓની વાત નથી, પુરુષો પણ ભેગા થાય છે. એટલીસ્ટ હું તો એવા સમાજમાંથી આવું છું કે જ્યાં માણસો ભેગા થાય એટલે શેર બજારની વાતો શરૂ થાય. આણે આ પૈસા આ જગ્યાએ રોક્યા, આવી જમીન લીધી, આ કર્યું તે કર્યું, આ ફલાણાનું શું લાગે છે, હવે ચૂંટણીમાં શું થશે, આવી બધી વાતો થાય. હું બહુ મોટો ચેન્જ અનુભવું છું જ્યારે હું ઈશુપંથીઓ સાથે હોઉં છું કે આપણે કોઈ આવી બિનજરૂરી વાતો કરતા નથી. અને પવિત્ર આત્મા આપણી વચ્ચે કાર્ય કરી રહ્યો છે એની હું પોતે જીવતી જાગતી સાક્ષી છું કે હંમેશા હું આપણું આ ગ્રુપ કે બધા લોકો સાથે મળીએ છીએ, આપણે ઈશ્વરનો મહિમા કઈ રીતે વધુ ને વધુ થાય એ બાબતની જ યોજનાઓ કે સ્ટ્રેટેજીસ વિચારતા હોઈએ છીએ. એટલે એ વસ્તુ અહીં પણ, એટલે આવા સરખા વિચારો વાળા પવિત્ર આત્માથી સભર થયેલા લોકો વધુ ને વધુ સાથે આવવું જોઈએ. ઈશ્વરનું કામ સહિયારાપણી રીતે વી હેવ ટુ કોલાબોરેટિવલી વર્ક, જેથી પ્રભુનો મહિમા વધુ ને વધુ થાય. અને તેથી અહીં શામુએલથી છૂટા પડવા માટે શાઉલ જેવો ફર્યો કે તરત ઈશ્વરે તેને સમૂળગો પલટી નાખ્યો. યાદ રાખો, ઈશ્વર જ્યારે તમને કોઈ મિશન સોંપે છે ત્યારે એ આખું એક સાચા શિલ્પીની જેમ, એક સાચા આર્કિટેક્ટની જેમ એ ઘાટ આપવાનું, તમને કંડારવાનું કામ શરૂ કરી દે છે. ભલે ને આપણામાં એને ખબર છે કે આ અણઘડ પથ્થર છે, પણ એ પોતે એટલો કુશળ શિલ્પી છે કે ક્યાં એને હલકો હાથ લગાડવો, ક્યાં હથોડીનો ઘા મારવો, ગણનો ઘા મારવો, એને ખબર છે. અને એમાંથી એ સુંદર શિલ્પ કંડારીને જ રહેશે. આપણે શું કરવાનું છે? માત્ર તેને સહકાર આપવાનો છે, ઈશ્વરની ઈચ્છાને આજ્ઞાધીન થવાનું છે. માટીની જેમ આપણે આપણી જાતને કુંભારના હાથમાં સોંપી દેવાની છે. અને અહીં ઈશ્વર એને સમૂળગો બદલી નાખે છે. આવા અસંખ્ય કિસ્સા બાઇબલમાં, નવા કરારમાં શાઉલ પાઉલ બને છે કે પછી ઈસુના 12 પ્રેષિતો, અસંખ્ય દાખલા આપણે આવા આપી શકીએ. અને જ્યારે શાઉલ અને તેનો નોકર પેલી ટેકરીએ પહોંચ્યા ત્યારે નબીઓનો એક સંત તેને મળવા સામે આવ્યો અને પ્રભુના પ્રાણનો તેનામાં સંચાર થયો. આથી તે પણ નબીના જેવો ભાવાવેશમાં આવી ગયો. જે માણસ તેને પહેલેથી ઓળખતા હતા તેઓ તેને નબીની પેટે ભાવાવેશમાં આવેલો જોઈને માહો માહે કહેવા લાગ્યો, કીશના દીકરાને થયું છે શું શાઉલ પણ નબી બની ગયો છે? ત્યારે ત્યાંનો એક માણસ બોલ્યો, એ લોકોનો બાપ કોણ છે? આ રીતે કહેવત શરૂ થઈ કે શું શાઉલ પણ નબી બની ગયો છે? બરાબર, શું શાઉલ પણ નબી બની ગયો છે? તમે વિચાર કરો. હવે ફરી આપણે રિવિઝન કરીએ કે શાઉલ પોતે જ કહે છે કે હું તો બિન્યામીનના કુળનો, એટલે તદ્દન સામાન્ય ઘરમાંથી આવતો. એક તો બિન્યામીનનું કુળ સામાજિક દ્રષ્ટિએ સૌથી નીચું, એમાં પાછું એનું કુળ કે એનું કુટુંબ એમાં પણ વધારે નીચું ગણાય તેવું. અને એમાંથી પ્રભુ એક વ્યક્તિને પસંદ કરે છે, તેનો અભિષેક કરે છે. માત્ર તેને પોતાનો રાજા નહીં, પણ તેની પાસે પૈગંબરી વાણીઓ પણ ઉચ્ચારે છે. કેટલા પૈસા લીધા પ્રભુએ આ બધું કરવા માટે? બરાબર, સાચો ઈશ્વર જ્યાં કામ કરતો હોય ત્યાં પૈસાની ક્યારે વાત જ હોતી નથી. છૂટે હાથે પ્રભુએ, આમાં શાઉલે કશું વિશિષ્ટ કર્યું નથી, પરંતુ પ્રભુ તો એક પછી એક છૂટે હાથે લાણી કરવા બેઠો છે કે એને રાજ્યાભિષેક કરે છે, શામુએલ સાથે ભેટો કરાવી આપે છે, ખોવાયેલા ગધેડાઓ પાછા મેળવી આપે છે, અને ઉપરથી એને પૈગંબરી વાણીઓ પણ બોલાવે છે. અને સાથે સાથે માનવીય સ્વભાવ જુઓ. પેલા ત્યાં માણસ શું પૂછે છે? એ લોકોનો બાપ કોણ છે? બરાબર, આ આપણી માણસની જોવાની દ્રષ્ટિ. આપણે હંમેશા આ જ બધું જોવાના છે. ભાઈ, પેલા માણસનો દેખાવ કેવો છે, એનું સ્ટેટસ કેવું છે, એ વ્યક્તિ કોણ છે, એને કેવા કપડા પહેર્યા છે. જી, નવા કરારમાં લોકો કહે છે ને આ સુથારનો છોકરો નથી, એને ક્યાંથી આ બધું બોલતા હોય? બિલકુલ બિલકુલ, હું એમણે એ જ કહેવાનો હતો. થેન્ક યુ, તમે એ વસ્તુ કીધી કે હા, આ સામાન્ય સુથારનો દીકરો, એમની દ્રષ્ટિ માત્ર બાહ્ય ઈસુ, નાઝરેથના ઈસુ પર ખોડાયેલી હતી. એની પાછળ જે ઈશ્વર પુત્ર હતો એમને દેખાતો નહોતો. અહીં બરાબર કે આ શાઉલ તો આપણે ત્યાં પણ આવું જ થતું. આ તો પેલો નહીં, ગઈકાલ સુધી તો આપણે જોતા હતા આને કશું આવડતું નહોતું, આજે રાત્રે અચાનક ક્યાંથી આવી મોટી મોટી વાતો કરતો થઈ ગયો? કારણ કે આપણી દ્રષ્ટિ બહુ સીમિત છે, બહુ મર્યાદિત છે.
પણ ઈશ્વર અમર્યાદિત કાર્યો આવા નાના અને સામાન્ય માણસો દ્વારા જ કરાવે છે, કારણ કે તેણે ગર્વિષ્ઠોને ધૂળ ચાટતા કર્યા છે, પણ પોતાની દીન દાસી ઉપર તેણે કૃપા દ્રષ્ટિ કરી છે. એ આપણો પ્રભુ છે. અને તેથી અહીં કહે છે કે શાઉલ પણ નબી બની ગયા છે, વગેરે વગેરે, અને એ પૈગંબરી વાણી ઉચ્ચારે છે. હવે આગળ જોઈએ. શાઉલના કાકાએ તેને અને પેલા નોકરને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? શાઉલે કહ્યું, ગધેડી શોધવા, પણ ગધેડીઓ ન મળી, ત્યારે અમે શામુએલને મળવા ગયા. શાઉલના કાકાએ પૂછ્યું, મને કહો, તેણે તમને શું કહ્યું? શાઉલે જવાબ આપ્યો, તેણે એમને કહ્યું કે ગધેડીઓ જડી છે, પણ તેના રાજા થવા વિશે શમુએલે જે કહ્યું હતું તે વાત તેણે કાકાને કરી નહીં. ફરી પાછું એ જ. શામુએલે અગાઉ આવી વ્યવહાર કુશળતા રાખી હતી. નોકરને આગળ જવા દે છે. જે વસ્તુ તારા માટે છે માત્ર તને જ કહેવામાં આવશે. અહીં કાકાને શાઉલ આખી વાત નથી કરતો. શાઉલ શું ખોટું બોલે છે? ના, અર્ધ સત્ય ઉચ્ચારે છે, પણ અહીં વ્યવહારિક દાપણ છે. કારણ કે આપણે જાણીએ છીએ માનવ સ્વભાવ નબળો છે, એની નબળાઈઓ ઘણી છે. અત્યારે કાકાને હરખ પદુડો થઈને કે હરખ ગેલો થઈને બધું કહેવા માંડે, હા હા, મને શામુએલે કહ્યું તું તો રાજા બનવાનો છે, આમ તેમ. બહુ સ્વાભાવિક છે, બહુ બનવા જોગ છે કે કાકાને ની ઈર્ષા આવે કે આ મારો ભત્રીજો, એવું તો શું એનામાં છે કે એને ઇઝરાયલનો રાજા બનાવવામાં આવે. એટલે જે ગણો તે આપણે સ્પષ્ટ રીતે જાણતા નથી, પરંતુ આ મારું પોતાનું એક તારણ ગણો કે મારું પોતાનું થિંકિંગ છે કે કદાચ એને એવું લાગ્યું હશે કે આ કહેવું યોગ્ય નથી. અને તેથી આપણે આમાંથી શું શીખવાનું છે? ઘણીવાર દર્શનો આવે આપણી પાસે, જે કંઈ આવતું હોય તો એ જે ખરેખર પવિત્ર કે આધ્યાત્મિક વ્યક્તિ હોય, પ્રથમ એની પાસે કહેવું જોઈએ. જો અયોગ્ય વ્યક્તિ પાસે આપણે બોલીશું તો અર્થનો અનર્થ થશે. અહીં આપણે માથી 7:6 ને યાદ કરીએ. હું થોડા, એ જે ઈસુના શબ્દો તો બહુ કડક હતા, ભૂંડો આગળ, પણ હું એને થોડા હળવા શબ્દોમાં આપણે કહીશું કે ભાઈ અયોગ્ય કે અપાત્ર વ્યક્તિ આગળ મૂલ્યવાન વસ્તુ પાથરી દેવાય નહીં, કારણ કે એ એનું મૂલ્ય જાણતો નથી. જે વ્યક્તિને હીરાની પરખ ન હોય એની સામે હીરો મૂકો કે કાચનો ટુકડો, એને મન બધું સરખું છે, અને હીરાને કાચનો ટુકડો ગણીને ફેંકી પણ દે. એટલે અયોગ્ય વ્યક્તિ પાસે, અને એટલા માટે જ ખાસ કરીને પૂર્વની ધર્મસભામાં આધ્યાત્મિક ગુરુનું, સ્પિરિચ્યુઅલ ડિરેક્ટરનું બહુ મહત્વ હતું કે તમને આવા દર્શન આવતા હોય, કંઈ પણ આવી વિશિષ્ટ કોઈ વસ્તુ કહેવામાં આવે પ્રભુ તરફથી, તો એ જઈને તમારા ધર્મ પેલા સ્પિરિચ્યુઅલ તમને જે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા હોય તે વ્યક્તિને કહો, બધા સમક્ષ નહીં. અને ત્યાર પછી, કારણ કે અહીં વ્યવહારિકતા રાખવાની છે, અને અહીં એ જ રીતે થાય છે કે આગળ જતા પછી શામુએલ પાસે જાય છે, અને ત્યાં એનું રાજ્યાભિષેક કેવી રીતે થાય છે, પછી એને એ વગેરે આપણે નથી જોતા કે એને પસંદ કરવામાં આવે છે, વગેરે વગેરે. લોકો તેને વધાવી લે છે, અને શાઉલ પોતાના ઘરે જાય છે. હવે આપણે સીધા 27મી કલમ 10મા અધ્યાયની 27મી કલમ તરફ જઈએ. પણ કેટલાક નક્કામાં માણસોએ કહ્યું, આ ભાઈ સાહેબ આપણો ઉદ્ધાર શી રીતે કરવાના છે? તેમણે તેની અવજ્ઞા કરી અને તેને કશી ભેટ ન ધરી. હવે અહીં શાઉલનો અભિષેક થઈ ચૂક્યો છે. શામુએલ આખી પ્રજાને ભેગી કરે છે ગામે ગામથી, અને બધાના દેખતા જાહેરમાં શાઉલનો અભિષેક કરવામાં આવે છે, અને લોકો ખૂબ ખુશ છે કે એમની ઈચ્છા પ્રમાણે, એ જેવો ઈચ્છતા હતા એ પ્રમાણે પ્રભુએ તેમને રાજા આપ્યો. પ્રજા ખુશ છે. પરંતુ જ્યારે બધા ખુશ હોય ત્યારે પણ આવા થોડા વાંક દેખા તત્વો, કે આપણે જેને વક્ર દ્રષ્ટા કહીએ, આવા લોકો દરેક જગ્યાએ રહેવાના જ, કે આ આપણો ઉદ્ધાર કરશે, શું છે એવું તો એનામાં? કારણ કે એ લોકોની સંકુચિત દ્રષ્ટિમાં સત્ય દેખાતે લોકો જોઈ નથી શકતા. બીજું, જે વ્યક્તિ ઈર્ષાગ્રસ્ત બને છે એની દ્રષ્ટિ તો સાવે બંધ થઈ જાય છે. બીજાની થોડીક પ્રગતિ થતી જોઈએ, આધ્યાત્મિક હોય, ભૌતિક પ્રગતિ હોય, તરત અંદરથી આપણે બળવાનું શરૂ કરીએ, ઈર્ષાથી, અદેખાઈથી ભડભડ સળગવા માંડીએ. હંમેશા યાદ રાખજો, ક્રોધ કે ઈર્ષા કરનાર માણસ તો બે બાજુથી સળગતી મીણબત્તી જેવો છે. તે બે બાજુ અંદર સળગ્યા જ કરે, અને છેવટે ખતમ થઈ જાય. એટલી બધી ખરાબ વસ્તુ છે ઈર્ષા. જો ભૂલથી પણ આપણામાં ઈર્ષાનું સ્પિરિટ કે ઈર્ષાનો ભાવ દાખલ થઈ ગયો તો તાત્કાલિક ઈસુના નામે એને દૂર કરો. કારણ કે ઈર્ષા તો એટલી ખતરનાક વસ્તુ છે કે એ માણસના ખૂન કરવા સુધી તમને લઈ જઈ શકે. અને એના તમને હું બહુ 2 કે 3 જૂના કરારમાંથી ઝડપથી દાખલા આપી દઉં તો ઉત્પત્તિમાં આબેલ અને કાઈન, આબેલની પૂજા ઈશ્વરને સ્વીકાર્ય બને છે, અને
કાઈનનું અર્પણ ઈશ્વર સ્વીકારતો નથી, ઈર્ષા ફૂટી નીકળે છે. એનું કેમ સ્વીકાર્યું ને મારું કેમ ન સ્વીકારે? શું ખોટું હતું કે શું ખૂટતું હતું એના પર ચર્ચા કે વિચાર નથી કરવો, પણ મને કેમ રિજેક્ટ કર્યો, મને કેમ તરછોડ્યો. બીજો દાખલો આપણે યોસેફના બાબતમાં જોયું કે એને અલગ અલગ સ્વપ્ન આવતા હોય છે અને એ સ્વપ્નની ભેટ હોય છે, એના કારણે બાકીના બધા ભાઈઓ એની ઈર્ષાનું કેટલું ખતરનાક પરિણામ આવે છે કે એને પેલા ઇસ્માઇલોને વેચી દે છે. આ તો પ્રભુ એની સાથે હતો એટલે એમાંથી પણ એનો માર્ગ કાઢે છે. બાકી એ લોકો તો પહેલા તો મારી જ નાખવાના હતા ને, આ તો પછી ઇસ્માઇલીઓને સોંપી દે છે. અને એ જ રીતે ત્રીજો દાખલો આપણે જોઈશું ભવિષ્યમાં કદાચ, કે આ જ શાઉલ ભવિષ્યમાં દાવીદની કેવી ઈર્ષા કરે છે. ડેવિડ માટે એટલો બધો ઈર્ષાળુ થઈ જાય છે કે હાલતા ને ચાલતા એ ડેવિડને મરાવી નાખવાના પેતરા રચ્યા કરે છે. એટલે ભાઈઓ ને બહેનો, ખાસ કરીને ઈર્ષાને મામૂલી વસ્તુ સમજવી નહીં, કારણ કે અને નકારાત્મક શક્તિઓ, ઈસુ વિરોધી શક્તિઓ આપણી આ નબળાઈનો ભરપૂર ઉપયોગ કરે છે. બીજાના વખાણ કરાવીને, બીજાની મહત્તા બતાવીને એ તરત આપણામાં ઈર્ષાનું બીજ વાવશે, પરંતુ એ બીજ આપણી અંદર મૂળ નાખે એ પહેલા જ એને ઉખેડી નાખો. અત્યારના સમયમાં ખૂબ જ પ્રમાણમાં તમને આ ઈર્ષાનું જોર જોવા મળશે. તમે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરતા હશો, તમારા દ્વારા ચમત્કારો થતા હશે, લોકો તમારી આસપાસ ટોળે ટોળા ઉમટતા હશે તમારી વાણી સાંભળીને, તમારું પવિત્ર કેટલાય લોકોને ઈર્ષા થશે અને પરિણામે એ લોકો પોતાનું પારાવાર અહિત કરતા હોય છે અને ક્યારેક એ ઈર્ષાની આગમાં શેકાઈ જઈને, બળી જઈને સામેવાળાને પણ ખતમ કરી નાખવા માટે, મેં અગાઉ કીધેલું કેરેક્ટર એસેસિનેશન, સીધી રીતે તો આપણે કોઈને મારી નથી નાખી શકવાના, એટલે એના વિશે ગમે તેવું ફેલાવીને, ગમે તેવું બોલીને. અને ખાસ એટલા માટે આપણે અત્યારનો જે ખૂબ અનિષ્ટનો કાળ છે ત્યારે ખાસ આપણે યાદ રાખવાનું કે જે સતત આપણે આપણા વિચારોનું વિહંગાવલોકન કરતા રહીએ કે ભૂલથી પણ આ ઈર્ષાનું તત્વ જો આપણામાં ઘૂસી ગયું તો એને હળવાશથી ન લઈએ, એને તરત જ એની એક્ઝિટ કરાવવું ઈસુના લોહી વડે, ઈસુના નામથી. એટલે અહીં આ ઈર્ષાળુ લોકો કહે છે કે આ માણસ શું કરી શકવાનો હતો. અને પછી હવે આગળ આપણે 11મા અધ્યાયમાં જોઈએ તો અમોનીઓ ઉપર વિજય વગેરે કે બીજા લોકો આવે છે અને કહે છે કે ઇઝરાયલ સાથે લડવાની વાત આવે છે અને શાઉલનો અભિષેક થાય છે અને તરત જ લડાઈ ફાટી નીકળે છે થોડા જ સમયમાં, કારણ કે ઇઝરાયલ હંમેશા દુશ્મનોથી ઘેરાયેલો પ્રદેશ છે. આજે પણ તમે ઇઝરાયલની ભૌગોલિક રચના જુઓ તો ઇઝરાયલની હરતે ફરતે ચારે બાજુ બધા દુશ્મનો દેશો એના વિરોધી છે. અને ઇઝરાયલ એટલે મારા તમારા આત્માની પણ વાત છે, ધર્મસભાની વાત છે. ધર્મસભા ચારે બાજુ, માત્ર બહારથી નહીં, ધર્મસભા માટે તો દુઃખની વાત એ છે કે ધર્મસભામાં શત્રુ અંદર સુધી ઘૂસી ગયો છે. શત્રુ છે કે ઈશ્વરના પવિત્ર મંદિરમાં ઘૂસી ગયો છે, કારણ કે જાણે છે કે ઈશુની ધર્મસભાને હું સહેલાઈથી તોડી શકીશ નહીં, કારણ કે ઈશુનું વચન છે મારી ધર્મસભા સામે નરકના દ્વાર કદી ખુલશે નહીં. એટલે જ્યારે આપણે સીધી લડાઈમાં પહોંચી ન શકીએ ત્યારે અંદરથી જઈને આપણે એને પોલો કરી નાખો, ખોખલો કરી નાખો, પ્રોક્સી વોર. સીધી લડાઈમાં નહીં જીતી શકીએ એટલે અંદર આજે ધર્મસભામાં એવા નઠ્ઠારા તત્વો ઘૂસી ગયા છે જે વાસ્તવમાં ઈશુની શક્તિ નહીં, નકારાત્મક શક્તિઓથી ચાલી રહ્યા છે અને સરવાળે નામ બગડે છે ઈશુનું અને ધર્મસભાનું. એટલે અહીં પણ કંઈક એવું થઈ રહ્યું છે. દુશ્મનો આપણી આસપાસ છે, આપણી અંદર પણ છે. અને અહીં શાઉલ એની સામે આખી યોજના કરીને અને ખૂબ પડકારે છે લોકોને, અને લોકો બધા શાઉલના કહેવા પર એક મનના થઈને ચાલી નીકળે છે કે તેની સામે લડવા માટે. અને આવતીકાલે સૂરજ અને ત્યારે બધા એક મનના 11મો અધ્યાય અને 8મી કલમ આપણે જોઈએ સીધા. લોકોમાં પ્રભુની ભીતિ ફેલાઈ ગઈ અને તેઓ બધા એક મન થઈને નીકળી પડ્યા. યાદ રાખો, કોઈ પણ યુદ્ધ એ સ્થૂળ યુદ્ધ હોય, સૂક્ષ્મ યુદ્ધ હોય કે આત્મિક યુદ્ધ હોય, આજે આપણા પર શત્રુ કેમ વિજેતા નીવડે છે એટલા માટે નહીં કે શત્રુ બહુ બળવાન છે. મેં ઘણી વાર કહ્યું છે અને ફરીથી પુનરુચ્ચાર કરું, ઈસુ વિરોધી શક્તિઓ બળવાન બિલકુલ નથી, પરંતુ બહુ કાયર, બહુ નબળી છે, પણ લુચ્ચી અને ચાલાક છે. આ વસ્તુ યાદ રાખજો. એ જાત જાતના કાવા દાવા, પેંતરા, ષડયંત્રો કરશે. એ તાકાતવાળી વ્યક્તિ સામી છાતીએ લડે, પીઠ ઉપર ઘા નહીં કરે. પણ ઈસુ વિરોધી શક્તિઓ, શૈતાન જે છે એ કોઈ બળવાન વ્યક્તિ તો નથી જ, એ કોઈ બળવાન તત્વ કે બળવાન પરિબળ નથી, પણ લુચ્ચું કે શું કહી શકાય કે ચાલાક અને છેતરપિંડી કરનાર તત્વ છે. અને તેથી આપણે જ્યારે તેની સામે, આ લડાઈ આપણી એકની નથી,
આ લડાઈ સૌ પ્રથમ તો ઉપરથી ઈશ્વર સ્વયં લડી રહ્યો છે, અને ઈશ્વરના યોદ્ધાઓ તરીકે આપણી મોટામાં મોટી તાકાત છે આપણે એક થવું. જો આપણે એક મનના હઈશું, એક હૃદયના હઈશું, તો આ તાકાતનું જોર આપણી સામે કશું ચાલવાનું નથી. હું તમને બહુ સાચી વસ્તુ કહું, શરૂઆતની ધર્મ સભામાં આદિ ખ્રિસ્તીઓ વખતે ઈશુનો શુભ સંદેશ એક અગ્નિની જેમ ફેલાયો, વાયુ વેગે ફેલાયો. આપણે જાણીએ છીએ કે પિતર ઉપદેશ આપવા ઉભા થાય છે ને પહેલા દિવસે 3,000 લોકો સ્નાન સંસ્કાર લે છે. નાની સંખ્યા હતી કઈ 3,000 સંસ્કાર. આજે ગુજરાતમાં કલ્પના કરો 3,000 સ્નાન સંસ્કાર એડલ્ટ બાપ્ટિઝમ આપવા હોય એક દિવસમાં તો શક્ય છે? પણ એ શક્ય છે આપણે બધા આપણા પૂર્વગ્રહો, આપણા મતભેદો દૂર કરીને એક મનના થઈશું, એક વચનના થઈશું ત્યારે. કારણ કે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. જો આપણે વિભાજિત થઈશું તો આ બધા નકારાત્મક પરિબળો બાકોરા શોધી જ રહ્યા છે આપણી અંદર પ્રવેશી જવા માટે, છીંડા શોધી જ રહ્યા છે. એ છીંડા આપણે હાથે કરીને ઉભા ન કરીએ. 1 Peter 5:8. યસ, 1 Peter 5:8. બરાબર બોલશો જરા. ગર્જના કરતા સિંહ. હા, એ પોતાના શિકારની શોધ કરી રહ્યો છે. અને જ્યારે આપણે આપણામાં ફાટફૂટ પડશે, આપણે વિભાજિત થઈશું. બરાબર, આજે તમે વિચાર કરો, ઈશુએ એક ધર્મ સભા સ્થાપી હતી અને આજે રોજ એક નવી મંડળી ઊભી થાય છે. એક વખત મેં ક્યાંક સાંભળેલું કે 39 કે 40,000 મંડળીઓ ઈશુના નામે ચાલી રહી છે. આપણે આ બધું આપણે નાની નાની બાબતોના મતભેદ રાખીને ચાલ્યા કરીશું અને પછી આપણે કહીશું કે ઈશુનો મહિમા નથી થતો. પણ કેવી રીતે થાય? આપણે એક મનના થયા, આપણે એક હૃદયના થયા. આપણે તો બધા પોતાનો મહિમા કરવા નીકળ્યા છીએ, બધાને પોતાનો સ્વાર્થ. મને પુષ્પાબેન સાથે વાંધો પડ્યો, મેં એમ નવું ચર્ચ શરૂ કર્યું. અરે આ રીતે થોડું ઈશુનું ચર્ચ હોય. ઈશુનું શરીર એમના જબ્બા જેવું આખું એક અને અખંડ છે. આપણે એના ઈશુના હૃદયના જબ્બાના ટુકડા કર્યા છે. આમીન. જેમ પેલા લોકોએ ઈશુના હત્યારાઓ જેમ જબ્બો અને તેમના છીનવી લીધા હતા, એ રીતે આપણે આજે છૂટા પડીને નવી નવી મંડળીઓ ઊભી કરીને ટુકડા ટુકડા કર્યા છે ઈશુના. કદી વિભાજનવાદી, વિઘટનવાદી પરિબળો સાથે જોડાવું નહીં, તેમના ભોગ બનવું નહીં. ગમે તેવા મતભેદો હોય, પરંતુ આપણે વી કેન નેવર ડિવાઇડ ધ ચર્ચ ઓફ ક્રાઇસ્ટ. We should always be united. આપણે સંયુક્ત રહીશું તો અહીં ઇઝરાયેલીઓ ફિલિસ્તીઓ સામે જીતી શક્યા તેટલું જ નહીં, આપણી લડાઈ તો એના કરતાં વધારે ભયંકર, વધારે ઊંચા દરજ્જાની છે. એટલે મતભેદો થાય પણ મનભેદ થવા જોઈએ નહીં. આપણા વિચારો અલગ હોઈ શકે, પરંતુ ઈશુનું કાર્ય કોઈ પણ રીતે અટકવું જોઈએ નહીં. અને તેથી અહીં એક મનના થઈને તેઓ નીકળી પડે છે અને પરિણામે આગળ એવું કહે છે કે યાબેશના લોકોને કહેજો કે આવતીકાલે સૂરજ માથે આવે ત્યાં સુધી તમારો છુટકારો થયો હશે. 9મી કલમ કે આવતીકાલે સૂરજ માથે આવે ત્યાં સુધી તમારો છુટકારો થયો હશે. એટલે કે મધ્યાહન સુધીમાં તમારો છુટકારો થઈ જશે. કારણ કે ઇઝરાયેલીઓ શાઉલનો હુકમ પડતાની સાથે બધા જ પોતાના પૂર્વગ્રહો કે આમ તેમ ફલાણું ઢીકણું બધું મૂકીને ચાલી નીકળે છે. મધ્યાહન સુધી તમારો છુટકારો થશે. હવે આ ભવિષ્યમાં આવનારી ઘટનાનું સૂચક છે. આપણે વાંચીએ, ધારો કે માથી 27:45 પ્રભુને જ્યારે ક્રૂસ ઉપર ચડાવવામાં આવ્યા, માથી 27:45 બપોરથી વાંચો. બપોરથી 3 વાગ્યા સુધી આખા પ્રદેશ ઉપર અંધકાર છવાઈ ગયો. બસ બરાબર, અંધકાર છવાઈ ગયો. બરાબર, કારણ કે અહીં દુશ્મનોના હાથમાંથી તમારો છુટકારો, આપણો શાશ્વત આત્મિક શત્રુ. બરાબર, એ સમય અંધારું હતું પણ હતું મધ્યાહન. બપોરના 12 થી 3 પ્રભુ ક્રૂસ ઉપર લટકતા હતા અને આખા જગતને આસુરી શક્તિઓમાંથી, તેમનામાં શ્રદ્ધા રાખનાર સૌને પાપમાંથી મુક્ત કરી દીધા. અહીં એના પડછાયા રૂપે આપણે જોઈ શકીએ છીએ આવતીકાલે સૂરજ માથે આવે ત્યાં સુધી. અને પરિણામે એ લોકોના આનંદનો પાર નથી રહેતો. અને એ આપણે સમજી શકીએ તેમ તેઓ સામે જ દુશ્મનની છાવણીમાં ધસી ગયા અને પરિણામે તેમનો વિજય થાય છે. એ સમજી શકાય તેવી વાત છે. અને બીજે દિવસે શાઉલે લશ્કરને 3 ટુકડીઓમાં વહેંચી નાખ્યું અને પરોઢ થતા તેઓ દુશ્મનની છાવણીમાં ધસી ગયા. અને બપોર થતા સુધી ભયંકર ઘમાસાણ મચી ગયું અને બધા એવા વેર વિખેરાઈ ગયા કે 2 જણ પણ ભેગા ન થયા. પછી લોકોએ શામુએલને કહ્યું, કોણ એમ કહેતું હતું કે શાઉલ આપણો રાજા થવો ન જોઈએ? એ લોકોને એમને સોંપી દો એટલે અમે તેમને પૂરા કરીએ. પેલા વક્ર દ્રષ્ટા લોકો, નકામા લોકો, હમણાં આપણે જોયું ને કે
27મી કલમ 10મા અધ્યાયમાં કે આ માણસ આપણો શી રીતે ઉદ્ધાર કરવાનો છે. તમે ગમે તેટલા કુદ્રષ્ટિથી, તમે ગમે તેટલી ખોડખાપણ શોધો પ્રભુના પસંદ કરેલા માણસમાંથી, પણ પ્રભુ એની સાથે હશે એટલે પ્રભુ એનો મહિમા કરીને જ રહેશે. શાઉલે કશું કરવાની જરૂર નથી પડતી. પેલી પ્રજા કે છે સોંપી દો અમને, કોણ હતા એવું બોલનારા કે આ માણસ અમને વિજય કેવી રીતે અપાવશે. એટલે પ્રભુ પોતાના પસંદગી કરેલા માણસને છોડતો નથી. આપણે ઘણી વખત આ ભૂલ કરતા હોઈએ છીએ. આપણા વિરુદ્ધ ગેરસમજ થાય, આપણે જાત જાતના ખુલાસા આપવા બેસી જતા હોઈએ છીએ. ના, આવું નહીં ને, આવું હતું. ચૂપ રહો. તમે મૂંગા રહેશો એમાં પ્રભુનો મહિમા થશે. જો પ્રભુ તમને ડિફેન્ડ કરવા ઈચ્છતો હશે તો પ્રભુ તમને નહીં, બીજા 10 લોકોને ઊભા કરશે તમારા માટે. Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ પિલાત સમક્ષ, હેરોદ સમક્ષ, મુખ્ય પુરોહિત સમક્ષ તદ્દન ચૂપ ઊભા હતા. શું ઈસુ નબળા હતા? એક વખત કહે છે, એક બે વખત સામાન્ય જવાબ આપે છે. હેરોદ સમક્ષ તો કશું જ બોલતા નથી. એ વસ્તુ આપણે પણ ઘણી વાર સમજીએ, કારણ કે હેરોદની પ્રકૃતિથી સભાન હતા ઈસુ, કે આ સંપૂર્ણ સ્થૂળ વૃત્તિનો માણસ છે, આને આત્માની કોઈ વાત સમજાવવાની નથી. અહીં બોલવાથી સોનાની ઝાડ પાણીમાં નાખવા જેવું થશે કે ભૂંડ આગળ મોતી વેરવા જેવું થશે. કેમ કે એટલા માટે પ્રભુ ત્યાં બિલકુલ ચૂપ છે. આપણને, હું તો દિવસમાં 10 વખત આ બાબતે નિષ્ફળ જાઉં છું કે ઘણી વખત આપણે તરત ખુલાસા કે ના ના આમ ન હતું ને આમ હતું. ઘણી વાર પ્રભુ કહે છે તારું કામ છે ચૂપ રહેવાનું. તું શા માટે એટલા બધા ખુલાસાઓ આપે છે? જો તું સાચો હોઈશ અને તો પ્રભુ ઈચ્છતા હશે તો ચોક્કસ તારા માટે બીજા 10 જણ તારા માટે બાંયધરી આપવા ઉભા થશે કે ના ના ના, એ વસ્તુ તમે વિચારો છો એવું સાચું નથી. અને ઘણીવાર પ્રભુ ઈચ્છે છે કે આપણે શાંતિથી સેલ્ફ ડિનાયલ, પોતાની જાતને નકારીને આ ક્રોસ આપણે ઉપાડી લઈએ, જેથી પ્રભુના દુઃખમાં, પ્રભુની વેદનામાં આપણે પણ સહભાગી બનીએ. એટલે દરેક વખતે મોઢું ખોલવાનું જરૂરી હોય છે કે કેમ, એ આપણને પવિત્ર આત્મા શીખવે, એ બાબતની આપણને શક્તિ આપે એ ઓળખવાની. એટલે અહીં શાઉલ કશું જ દલીલ નથી કરતા કે કોણ છે, એને તો ખબર પણ નથી. પેલા માણસો જેમણે આ સાંભળ્યું ક્યાં ગયા એ માણસો, સોંપી દો અમને. છતાં પણ શાઉલ એ સારી વ્યક્તિ છે. શાઉલનો જવાબ સાંભળીએ આપણે. આજે કોઈને પૂરો કરવાનો નથી. આજે પ્રભુએ ઇઝરાયલને વિજય અપાવ્યો છે. અહીં તમે શાઉલની મહાનતા જોઈ શકો છો. નહીં તો અત્યારે શાઉલનો શું કહેવાય ને, ચડતો સિતારો છે. હમણાં જો એવું ફરમાન પણ, હા કમસે કમ મારીને નાખો તો કઈ નહીં, 2 મેથી પાક તો આપો જ, આ લોકોને સીધા કરો. પણ શાઉલ શું કે છે? આજે કોઈને પૂરો કરવાનો નથી. આપણે નેચરલી કોઈનું ખૂન ફરી પાછું, કોઈનું લોહી તો વેવડાવવાના નથી, પણ આપણે ઈશ્વર ઉપર છોડી દઈએ. ઈશ્વર એનો ન્યાય તોડશે. હું કે તમે શા માટે એનો ન્યાય તોડવા જઈએ, કે એની સામે જીભા જોડીમાં ઉતરીએ, ઝઘડો કરીએ, દલીલ દાખલા કરીએ? બિલકુલ જરૂરી નથી. અહીં કહે છે કે આજે પ્રભુએ, અને તમે જુઓ શાઉલની નમ્રતા જુઓ, મારા કારણે મારી વ્યૂહરચના બહુ કામ કરી ગઈ. મેં સ્ટ્રેટેજી જેટલી જોરદાર બનાવી હતી કે જોયું આપણે કેવા જીતીને આવ્યા, નહીં તો શક્ય હતું. એના બદલે શાઉલ શું કે છે? ઈશ્વરે મને વિજય અપાવ્યો. આજે ઇઝરાયલને ઈશ્વરે વિજય અપાવ્યો છે. આવી હ્યુમિલિટી, આ સાચી નમ્રતા છે કે આ હું જે કંઈ સારું કરી રહ્યો છું એ ઈશ્વરની કૃપાથી, ઈશ્વરના બળથી હું સારું કરી રહ્યો છું. કોઈ પણ ક્ષણે આપણને સબકોન્શિયસલી, સુષુપ્ત રીતે પણ આ વિચાર ના આવવો જોઈએ એ તો હું હોશિયાર છું, હું શું, મારી પાસે આ બધી ગિફ્ટ છે જ એટલે થાય જ ને. મારું પ્લાનિંગ બહુ જોરદાર, હું તો કોઈ બાબતમાં પાછો પડું જ નહીં. આ બધા શકટનો ભાર શ્વાન તાણે એવી વસ્તુ છે. પેલું ગાડા નીચે કૂતરું ચાલતું એને એમ થાય કે હું આખું ગાડું હું ચલાવું છું. આપણી આવી બધી મૂર્ખતાઓ છે. ઈશ્વર જ્યાં સુધી ન ઈચ્છે, પેલું કે છે ને કે અનલેસ ગોડ બિલ્ડર્સ બિલ્ડ ઇન વેઇન. ઈશ્વર ચણતર કરે ત્યારે સાચું ચણતર થાય છે. અહીં શાઉલના પણ ઘણા બધા સુંદર પાસાઓ આપણી સમક્ષ આવે છે કે એ પોતાના વિરોધીઓને ખતમ નથી કરતો, એ પોતાના માથે બધી ક્રેડિટ કે શ્રેય નથી લઈ લેતો, પણ ઈશ્વરને તે બાબતે કહે છે કે ઈશ્વરે આ બધું અપાવ્યું છે અને તેઓ ઉત્સવ કરે છે વગેરે વગેરે. આ બાજુ શામુએલ પણ વયોવૃદ્ધ થતા જાય છે અને તેઓ પ્રજા સમક્ષ કહે છે કે જુઓ, હવે મેં તમારા માટે રાજાની નિમણૂક કરી દીધી છે અને વગેરે કહે છે. અને મેં કોઈ દિવસ, અને પોતાના જીવનનો પણ એ લેખાજોખા કરે છે કે ભાઈ આજ સુધી મેં કોઈ દિવસ કંઈ ખોટું કર્યું નથી. કારણ કે શામુએલ પ્રભુનો સાચો પૈગંબર હતો, એકદમ સીધી લીટીનું જીવન જીવ્યો હતો, વ્યવહાર કુશળ વ્યક્તિ પણ હતો, આપણે જોયું તેમ. અને તેથી અહીં એનું પોતાનું અંતિમ પ્રવચન આપે છે કે અને આપણે છેલ્લે ત્યાં જોઈ લઈએ કે હવે તમે અહીં 12મો અધ્યાય અને 7મી કલમ,
6ઠી કલમથી જોઈએ. એ પછી શામુએલે કહ્યું, જે પ્રભુ મોશેને અને અહરોનને પસંદ કર્યા હતા અને જે તમારા પૂર્વજોને મિસ્રમાંથી બહાર લાવ્યો હતો, તે પ્રભુ સાક્ષી છે. હવે તમે ખડા થાઓ અને તમારા અને અમારા પૂર્વજો ઉપર પ્રભુએ જે મહાન ઉપકાર કર્યા હતા તેની યાદ આપીને હું પ્રભુ સમક્ષ તમારા ઉપર દોષારોપણ કરું છું. તમારા ઉપર એટલે ઇઝરાયલની પ્રજા ઉપર. હવે શું શું છે એ આપણે સમયને ધ્યાનમાં લેતા, કેમ કે આપણને આ બધી વસ્તુ ખબર છે કે ભાઈ મિસ્રમાંથી બહાર કાઢ્યા, છતાં વારંવાર તમે પ્રભુ ઉપર અવિશ્વાસ કરતા રહ્યા. પ્રભુ એમને શા માટે હેરાનગતિ કરવા માટે લઈ આવ્યો, તમે વારંવાર બીજી મૂર્તિઓ પાછળ દોડતા રહ્યા, વગેરે વગેરે. અને ફાઇનલી છેલ્લે 15મી કલમ બહુ સાંભળવા જેવી છે. પણ જો તમે તેનું કહ્યું નહીં સાંભળો અને તેની સામે થશો તો તે તમારી અને તમારા રાજાની વિરુદ્ધ થશે. કારણ કે શામુએલ પોતાની પ્રજાને, ઈશ્વરની પ્રજાને ઓળખતો હતો કે આ પ્રજાનો મૂળભૂત સ્વભાવ બળવાખોર છે, જિદ્દી છે, હઠીલા છે, કોઈ વાતે સમજે તેમ નથી. અને ઇઝરાયલનો સ્વભાવ કેવો હતો એ યશાયામાં બહુ સરસ આવે છે કે એક બળદ પોતાના માલિકને ઓળખે છે, ગધેડો પોતાની ગમાણને ઓળખે છે, પણ મૂર્ખ ઇઝરાયલ પોતાના પ્રભુ ઈશ્વરને ઓળખતો નથી. આપણે કોઈ વ્યક્તિની ગધેડા કે બળદ સાથે સરખામણી કરીએ તો એનું અપમાન કહેવાય, પરંતુ ખરેખર ઇઝરાયલ આ બધી, અને ઇઝરાયલ એટલે એ ખાલી એક ભૌગોલિક દેશ ને, ઇઝરાયલ એટલે હું પોતે. આવી ભૂલ મેં પોતે ડગલે ને પગલે કરી જ છે. ઈશ્વરે મારા જીવનમાં ગમે તેટલા પરચા બતાવ્યા હોય, પરંતુ આપણે તો ઈશ્વરના બદલે બીજી મૂર્તિઓ પાછળ જ વધારે દોડવાનું રાખ્યું છે. અને એ ચેતવણી આપે છે શામુએલ કે જો તમે એનું કહ્યું નહીં સાંભળો અને એની સામે થશો તો તે તમારી અને તમારા રાજાની વિરુદ્ધ થઈ જશે. તો હવે ઉભા રહો અને પ્રભુ તમારી નજર આગળ જે મહાન ચમત્કાર કરે છે તે જુઓ. અત્યારે ઘઉં વાઢવાની મોસમ ચાલે છે, ખરું ને? હું પ્રભુને પ્રાર્થના કરીશ કે તે ગાજવીજ સાથે વરસાદ મોકલશે. એ જોઈને તમારી ખાતરી થશે કે તમે રાજાની માગણી કરીને પ્રભુની નજરમાં કેવો મોટો ગુનો કર્યો છે. શામુએલ તો એક પૈગંબર તરીકેની ફરજ પૂરેપૂરી બજાવે છે. પ્રભુનો પૈગંબર ક્યારે ડરી નથી જતો પોલિટિકલી કરેક્ટ, ડિપ્લોમેટિક, કે ભાઈ લોકો હું આવું બધું બોલીશ ને તો લોકો મારી વિરુદ્ધમાં થઈ જશે. આપણે તો લોકોને સારું સારું મીઠું મીઠું બોલીને રાજી રાખવાના, નહીં તો આપણને ફંડ ફાળો નહીં આપે, આપણા વિશે ગમે તેવું બોલશે. એક પૈગંબર તો જે પ્રભુનું વચન હોય, ઓફકોર્સ એનો અર્થ એવો નથી કે તમે કોઈના અંતરમાં ચીરો પડી જાય કે કોઈ ઉભે ઉભા કપાઈ જાય એવી કડવી વાણી બોલો. શુગર કોટેડ પણ હોઈ શકે, પણ કહેવાનો મતલબ એ કે એ સત્ય સાથે બાંધછોડ કરતો નથી. અહીં શામુએલે કમને ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની આજ્ઞા માથે ચડાવીને ઇઝરાયેલીઓના શોરબકોરને વશ થઈને રાજા તો આપ્યો, પણ હજુ જતા જતા પણ ચેતવણી તો ઉચ્ચારે છે કે તમે ધ્યાન રાખજો, તમારી માગણીઓ બધી બરાબર નથી અને આ રાજા, અને હજી પણ તમે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ ચાલતા રહેશો તો આજે નહીં તો કાલે તમે તમારી ખોટી પસંદગી બદલ તમારે ભોગવવાનું આવશે. અને તમે જુઓ છો કે એક ઈશ્વરના પૈગંબરની પ્રાર્થના, મધ્યસ્થ પ્રાર્થનાની ભયંકર તાકાત છે. અને એ પણ જ્યારે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલતો માણસ મધ્યસ્થ પ્રાર્થના કરે છે ત્યારે એ પ્રાર્થનાનો જવાબ મળ્યા વગર રહેતો નથી. અને આ મારા વચન નથી, મારા શબ્દ નથી, યાકોબ, બરાબર, કે એક ધર્મપરાયણ વ્યક્તિની પ્રાર્થના ઈશ્વર અચૂક સાંભળે છે. અને તેથી અહીં તમે જો શામુએલની બાબતમાં એ સ્પષ્ટ થાય છે કે ઘઉં વાઢવાની, હાર્વેસ્ટની સિઝન છે, બરાબર, લણણી કરવાની સિઝન ચાલે છે. ઓલમોસ્ટ આપણા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શિયાળો આવી ગયો હોય અને પેલું માવઠું કે કમોસમી વરસાદ થાય, પ્રાર્થના કરે છે અને વરસાદ આવે છે. અહીં આપણે જે લોકો બાઇબલથી પરિચિત છે એક રાજાઓને યાદ કરીએ જ્યાં એલિયા 3 વર્ષ પ્રાર્થના કરીને વરસાદને અટકાવી રાખે છે અને પછી પ્રાર્થના કરીને વરસાદ વરસાવે છે પણ ખરો. આ પ્રભુના સાચા શિષ્યની, પ્રભુના સાચા પૈગંબરની તાકાત છે. પ્રભુના પૈગંબરને ઓળખવો હોય તો તેની 3 મોટી નિશાનીઓ આ છે. એક તો એ હર હંમેશ પ્રભુમય હોય છે, બીજું એ સતત પોતાની ઈશ્વરની પ્રજા માટે મધ્યસ્થી કરે છે, અને ત્રીજી વસ્તુ એ હંમેશા કાઉન્સેલિંગ, ઈશ્વરની વાણી પ્રમાણે અકોર્ડિંગ ટુ ધ વર્ડ ઓફ ગોડ એ પ્રજાને ઈશ્વરના માર્ગે વારંવાર દોરી જાય છે. એ કાઉન્સેલિંગ, પરામર્શ કરશે, સલાહ સૂચન આપશે, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, પોતાની સમજ પ્રમાણે નહીં, ઈશ્વરની વાણીના આધારે પવિત્ર આત્માની પ્રેરણાથી એ આપશે. એટલે પ્રભુના પૈગંબરના આ 3 મુખ્ય લક્ષણો છે. એનો પ્રભુ સાથે, ઈશ્વર સાથે સતત સાયુજ્ય હોય છે. એ કદી ઈશ્વરથી વિખૂટો પડતો નથી. હી ઇઝ અ પાવરફુલ ઇન્ટરસેસર. અને ત્રીજી વસ્તુ છે એનું જે કાઉન્સેલિંગ જે છે એ ઈશ્વરના આજ્ઞા પ્રમાણે, ઈશ્વરના વચનો પ્રમાણે હોય છે. બ્રધર જી તમે ફરીથી 3 બાબત વાત કરજો ને.
પૈગંબર quality. A true prophet, he is intimate with God. પેલા હું ઇંગ્લિશમાં બોલું છું પછી ગુજરાતીમાં. He will have that continuous communion with God. બરાબર. એક ફર્સ્ટ કે he is always with God. Yes. Second, intercessor. એ ઈશ્વરની પ્રજા માટે સતત એ મધ્યસ્થી બને છે. અને ત્રીજી વસ્તુ કાઉન્સેલિંગ, જે તમે લોકો બહુ સારી રીતે કરો છો. એ કાઉન્સેલિંગ હંમેશા it will be in tune with the word of God according to the mind of Holy Spirit. દુનિયાના નિયમો પ્રમાણેની, દાખલા તરીકે તમે જે ગઈકાલે વાત કરેલી અમુક જે છૂટાછેડાની બાબતોમાં ભલભલા લોકો દુનિયાદારીની સમજ પ્રમાણે કે ભાઈ આવા કેસમાં તો આવું થાય, પણ જ્યારે તમે પકડી રાખો છો કે ભાઈ ઈશ્વરે જેને ભેગા કર્યા છે એને છૂટા પડવું જોઈએ જ નહીં, અને ધેટ ઇઝ હાઉ અકોર્ડિંગ ટુ ધ વર્ડ ઓફ ગોડ તમે જ્યારે કાઉન્સેલિંગ કરો છો ત્યારે યુ આર બીકમિંગ ધ પ્રોફેટ્સ ઓફ ગોડ. કેમ કે આપણે દુનિયાના નિયમો તો આજે એક છે કાલે બીજા છે, પણ જે ઈશ્વરની વાણી છે એ શાશ્વત અને સનાતન છે. So a true prophet, the marks of a true prophet are first of all, he is a true devotee of God. એ ઈશ્વરનો સાચો ભક્ત છે. He is the true disciple of God. Secondly, a intercessor છે. And third, he is a counselor. એટલે આ બધું, yes, praise the Lord. એટલે આ બધું, અને કારણ કે, અને આ શા માટે, તો એ પણ હું તમને જરા વારમાં કહી દઉં કે શા માટે પૈગંબરમાં ક્વોલિટીઝ છે. કારણ કે આ પૈગંબર પોતાની માનવીય શક્તિથી કામ નથી કરતો, એ પવિત્ર આત્માની શક્તિથી કામ કરે છે. અને તમે ધ્યાનથી વિચારશો તો આ મેં જે ત્રણેય ગુણ કયા એ પવિત્ર આત્માની લાક્ષણિકતા છે. આમીન. કેમ કે પવિત્ર આત્મા, કારણ કે ઈશ્વરનો આત્મા જે માનવીય આત્મા, સંત પાઉલના શબ્દો, માનવીય આત્મા માનવીય વિચારોનું ઊંડાણ જાણે છે, તેમ ઈશ્વરનો આત્મા ઈશ્વરને જાણે છે. એટલે ઇન્ટિમેટ વિથ ગોડ, સ્પિરિટ ઓફ ગોડ. બીજું ઇન્ટરસેસર, પવિત્ર આત્મા આપણો મધ્યસ્થી પણ છે. પ્રભુ ઈસુ પોતાના શબ્દોમાં કહે છે ને, હી ઇઝ અવર એડવોકેટ. એ આપણો બેલી છે. હી ઇઝ એડવોકેટનો એક અર્થ ઇન્ટરસેસર પણ થયો. પેલો જે આપણો દુશ્મન છે કોણ છે? એક્યુઝર. પુષ્પાબેને આ ખોટું કર્યું, તપને પેલું ખોટું કર્યું, આ ભાઈ બેન આ જો આમ ઊંધું ચતું કરે છે. હી ઇઝ અવર એડવોકેટ. નહીં, જરા દયા રાખો, જવા દો, એ ભૂલ થઈ જાય. ધીસ ઇઝ એડવોકેટ. વકીલાત કરે છે તમારી. He is an intercessor. એ મધ્યસ્થી છે. પવિત્ર આત્મા આપણા માટે મધ્યસ્થી કરે છે. આપણે સંત પાઉલના શબ્દો રોમના ધર્મસંકટના પત્રમાંથી, ઇટ ઇઝ સ્પિરિટ who prays in us, who intercedes for us. એટલે પવિત્ર આત્માનો ગુણ છે મધ્યસ્થી કરવી. એટલે મધ્યસ્થ પ્રાર્થના એ ધર્મસભાએ ઉપજાવી કાઢેલી વસ્તુ નથી, એ પવિત્ર આત્માનું પોતાનું કાર્ય છે. અને ત્રીજું, કાઉન્સિલ. He is also the counsel. એ આપણો સાચો સલાહકાર છે. સત્ય સ્વરૂપ આત્મા જ્યારે તમારી પાસે, તમારી અંદર આવી પહોંચશે, મેં તમને જે જે શીખવ્યું છે એ તરફ તમને દોરી જશે. યોહાન 16 પ્રભુના શબ્દો. અને 1 યોહાન 3:8, તમને કોઈ બાહ્ય શિક્ષકોની જરૂર નથી, કારણ કે તમારી અંદર જ એ શિક્ષક પડેલો છે. પવિત્ર આત્મા તમારો ગુરુ છે, જે તમને દરેક સારી નરસી બાબતોનું ભાન કરાવશે. ગઈકાલે જે પ્રકાશભાઈએ કીધેલું, પાપ બાબતે આપણને સભાન કરે છે, સંસાર બાબતે આપણને સાચી માહિતી આપે છે. અને હઝેકીએલ તથા ઇર્મિયામાં પણ કહે છે કે હવે હું એ નિયમ તારા હૃદય ઉપર કોતરીશ, તારા મગજમાં કોતરીશ, તારા મગજ ઉપર લખીશ, જેથી તારે કોઈને પૂછવું નહીં પડે. તારો અંતરાત્માનો અવાજ, તારી અંદર રહેલો પવિત્ર આત્મા તમને દોરવણી આપશે. એટલે પવિત્ર આત્મા અને પૈગંબર એવી વ્યક્તિ છે, ઈશ્વર અને તેની પ્રજા વચ્ચે ઉભેલી વ્યક્તિ. અને નેચરલી એ ઈશ્વરની ખૂબ નિકટ હોય, અને ઈશ્વરની જે નિકટ હોય બિલકુલ સ્વાભાવિક જ છે કે પવિત્ર આત્માથી ભરપૂર હોય. એટલે પવિત્ર આત્મા પોતાના 3 મુખ્ય કાર્યો એને સોંપશે જ. એટલે કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માથી પ્રેરિત છે એના માટે કે ખરેખર પવિત્ર જીવન જીવે છે, તો હી વિલ બી ઓલવેઝ ઇન્ટરસીડિંગ ફોર હિઝ પીપલ. એ ક્યારે પણ હા સાફ કરી નાખો નકામા લોકોને એવું ક્યારે નહીં બોલે કે આ દુષ્ટ લોકોનો અંત લાવી દો. મોશેની વાત કરીએ આપણે, પ્રભુએ કહ્યું છે કે આ લોકોએ પોઠિયાની પૂજા શરૂ કરી દીધી છે, હું આ પ્રજાને સાફ નિકંદન કાઢી નાખું અને તારામાંથી નવી પ્રજા કરીશ. અત્યારે મારા જેવો કોઈ નબળો માણસ હોય તો ખુશ થઈ જાય, હા પ્રભુ મારામાંથી તું પ્રજા ઉભી કર. ના પ્રભુ, એના બદલે હું માફી માંગુ છું. સાષ્ટાંગ થઈને પ્રાર્થના કરે છે, મધ્યસ્થ પ્રાર્થના કરે છે. ભાઈ જવા દો ને, તમે તો જાણો છો શા માટે આવું કરો છો, નહીં તો લોકો હસશે કે આ પ્રજાનો ખતમ કરી નાખવા માટે પ્રભુ આવી બધી વિનંતીઓ કરીને, અબ્રાહમ આવી વિનંતીઓ કરીને સોદોમ અને ગોમોરાને લાંબા સમય સુધી બચાવી લે છે. એટલે એક સાચો પ્રભુનો પૈગંબર હંમેશા તેની પ્રજા માટે મધ્યસ્થી કરશે, એ સલાહ સૂચન આપશે,
પોતાના તરંગ તુક્કા પ્રમાણે નહીં, સો કોલ્ડ સાયકિયાટ્રી ને સાયકોલોજી, અમે આવું સાયકોલોજીમાં આવું ભણ્યા છે એ બધી ફાલતુ વાતો નહીં. આ પવિત્ર વાણી સાચી સાયકોલોજી છે. એ પવિત્ર વાણીના આધારે તમે એને માર્ગદર્શન આપશો. બાઇબલમાં શું કહ્યું છે, પવિત્ર આત્મા તમને શું કહે છે, ઈસુ મારી જગ્યાએ હોત તો શું કરત, ઈસુનું મન શું છે, એના આધારે તમને સલાહ આપશે. આ સાયકોલોજી તો આજે એક છે, કાલે બીજું છે. કાચિંદાની જેમ એના રંગ બદલાય છે. આ વાણી શાશ્વત વાણી છે, આ વાણી અફર રહેવાની છે. એટલે એ વાણીના આધારે એ વાણીના આધારે માર્ગદર્શન આપશે. એટલે એક સાચો પૈગંબર કઈ રીતે હોય એ વસ્તુ મારે તમને સમજાવવાની હતી. અને હવે સમય થઈ ગયો છે એટલે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે જ્યારે પણ પ્રભુના સાચા શિષ્યો, સાચા પૈગંબરો અને પોતાને પૈગંબર તરીકે ઓળખાવતા ખોટા માણસોને તારવી લે કઈ રીતે સમજવા, એના માટે આજે આપણને જૂના કરાર દ્વારા પ્રભુએ આપણને આ શિક્ષણ આપ્યું છે. આમીન. Amen. Okay. પુષ્પાબેન, હાજી, તમને ક્લોઝિંગ પ્રેયર કરાવશો તમે? અંતિમ પ્રાર્થના. પ્રભુ પિતા, પ્રભુ ઈસુ, પ્રભુ પવિત્ર આત્મા, હે પવિત્ર ત્રૈક એક જ પરમેશ્વર, અબજો લાખો કરોડો વખત તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ તમે આજે બાઇબલ સત્સંગ દ્વારા અમારા જૂના પોપડા, અજ્ઞાન, આ બધું પ્રભુ તમે હટાવી રહ્યા છો. તમારા પસંદ કરેલા લોકો દ્વારા પ્રભુ તમે અમારી જોડે સીધો વ્યવહાર કરી રહ્યા છો. અમારા જીવનો, અમારા વિચારો, અમારા નિર્ણયો, અમારી જીવનની ગતિવિધિને પ્રભુ તમે ઇન્ટરવીન કરીને બદલી રહ્યા છો. પ્રભુ કોટી કોટી તમારો આભાર માનીએ છીએ પ્રભુ. ખરેખર બાઇબલમાં જે કીધું છે કે પ્રભુ તો પાપી માટે આવ્યા હતા, પુણ્યશાળી માટે નહીં. પ્રભુ ખરેખર આ બાઇબલ સત્સંગ દ્વારા પ્રભુ તમે પાપીઓને સુધારી રહ્યા છો, સમજાવી રહ્યા છો, ગાઈડ કરી રહ્યા છો, લીડ કરી રહ્યા છો. પ્રભુ થેન્ક યુ સો મચ. પ્રભુ તમે જે ભક્તોને પસંદ કર્યા છે એ માટે પ્રભુ તમારો આભાર માને છે. અને દરેક માટે પ્રભુ તમારો અભિષેક માંગી લઈએ છે કે જ્યારે જ્યારે બોલે ત્યારે પ્રભુ આ જ રીતે એક એક વ્યક્તિ જ્યારે બોલે ત્યારે પ્રભુ આ જ રીતે સાંભળનારના મન, હૃદય ખુલી જાય, જ્ઞાન વધી જાય, જ્ઞાન બધીને ડહાપણ વધી જાય. પ્રભુ તમારો પ્રકાશ આવે અને આત્માઓ પ્રભુ તમારા રાજ્યના બની જાય. થેન્ક યુ લોર્ડ. પ્રભુ તમે અમને પસંદ કર્યા છે સાંભળવા માટે. થેન્ક યુ પ્રભુ. અને આવી જ કૃપા પ્રભુ હર હંમેશા અમારી પર બનાવી રાખજો. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આમેન. ઈસુની જય. ઈસુની જય. આમેન. પુષ્પાબેન, યુટ્યુબ બંધ કરવું પડશે ને તમારે, તમે હોસ્ટ છો.